ફાઇન. ચાલો આજે આપણે કાલે પાવર વાળા પ્રોબ્લેમ આપણે જોયા હતા, થિયરી મેં કરાવી હતી. એમાં એક થિયરી હજી આપણી બાકી છે, એ પૂરી કરીને પછી આપણે ક્યુબ વાળા પ્રોબ્લેમમાં જઈએ. એટલે આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે કાલે આપણે એવું એક સમજી ગયા હતા લાસ્ટમાં છોકરાઓ કે બલ્બને આપણે સિરીઝમાં કનેક્ટ કરતા હતા તો સિરીઝમાં પાવરની ફોર્મ્યુલા થતી હતી P1 into P2 upon P1 plus P2. And if we connected bulb in parallel, resistance but bulb ના ફોર્મમાં આપણે પાવર લેતા હતા એમાં, તો parallel P is equal to P1 plus P2. આના ઉપરથી નીટ 2024 ની અંદર ડાયરેક્ટ ક્વેશ્ચન આવ્યો હતો, એટલે કામની વાત છે, એટલા માટે મેં તમને નોટ્સમાં લખાવી હતી. ઓકે, હવે એક છે ને છોકરાઓ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ હું તમને સમજાવું છું. થિયરી જ છે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ. મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ. આમાં આપણે એક આવી કન્ડિશન કન્સિડર કરીએ કે એક EMF વાળી બેટરી છે, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r છે, એક્સટર્નલ રેઝિસ્ટન્સ મેં લોડ રેઝિસ્ટન્સ તરીકે કેપિટલ R ને કનેક્ટ કર્યો છે. અહીંથી આમ I જેટલો કરંટ જાય છે. તો આની અંદર આપણે એવું સમજી ગયા કે અહીંયા અમારે કરંટ લખી શકાય I is equal to total EMF E upon total resistance capital R plus small r. હવે હું એમ લખું આઉટપુટ પાવર ઓફ બેટરી. તમને ખબર જ છે બેટરી આઉટપુટ એટલે કોને આપવાનું છે? કેપિટલ R ને, લોડ ને આપવાનો છે આઉટપુટ પાવર થયો. હું એમ બી લખી શકું પાવર લોસ ઇન લોડ રેઝિસ્ટન્સ કેપિટલ R, બટ એ જ આઉટપુટ પાવર થયો, કારણ કે આ તો તમને ખબર છે કે ખરેખર બેટરીની અંદર હોય. સો હું અહીંયા લખું આઉટપુટ પાવર ઓફ બેટરી. આઉટપુટ પાવર ઓફ બેટરી. હવે તમને ભણાવેલું છે પહેલા કે બેટરી આઉટપુટમાં જે આપશે કેપિટલ ને આર ને જ આપશે. હા, એનો બધો કેપિટલ આર ને નહીં આપી દે, અમુક તો એની પાસે સ્મોલ આર માં લોસ કરશે જ. બટ બેટરીનો આઉટપુટ પાવર આપણે જોતો હોય તો આપણે બે રીતે લખી શકતા હતા. એક તો મેં કીધું હતું કે ટોટલ પાવર EI માઇનસ I સ્ક્વેર સ્મોલ આર, કે પોતાનો EI છે, તો બેટરી સોર્સ તરીકે બિહેવ કરતું હોય, સોર્સ નો પાવર EI માંથી આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સમાં લોસ થાય ને રિમેનિંગ બધાને મળી જાય. યા ડાયરેક્ટલી આપણે ભણ્યા હતા I સ્ક્વેર કેપિટલ R, કે સીધો લોડ ને જ મળી ગયો એટલો પાવર. બે રીતે ઓલરેડી તમે 2-3 પેજ પાછળ જશો તો તમને મળશે જ. અચ્છા, P is equal to I સ્ક્વેર ની જગ્યાએ I ની વેલ્યુ મૂકી દઉં E upon કેપિટલ R પ્લસ સ્મોલ r હોલ સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R. ફાઇન. હવે તમે જોવા જાવ તો અહીંયા આપણે એને સિમ્પ્લિફાઈ કરીએ તો P is equal to આવું તમારી પાસે આવે છે P is equal to E સ્ક્વેર. ચલો અહીંયા સ્પેસ છે તો અહીંયા લખી નાખું કે P is equal to E સ્ક્વેર કેપિટલ R upon કેપિટલ R પ્લસ સ્મોલ r હોલ સ્ક્વેર. તમારે તમને ઈ કન્ડિશન કેવી છે છોકરાઓ કે કઈ કન્ડિશનમાં બેટરી એક્સટર્નલ રેઝિસ્ટર ને મેક્સિમમ પાવર ટ્રાન્સફર કરી દે. મેક્સિમમ પાવર કઈ કન્ડિશન આપણે એ જોઈ છે કે ભાઈ કેપિટલ R કેટલો હોવો જોઈએ, કે બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો હોવો જોઈએ કે મેક્સિમમ પાવર સપ્લાય કરે. મેક્સિમમ પાવર ટ્રાન્સફર કોને પાવર ટ્રાન્સફર કરે છે? તો કે કેપિટલ R ને. મીન્સ કે તમારો આઉટપુટ પાવર થયો. આઉટપુટ પાવર કહું, ટ્રાન્સફર પાવર કહું, બધું સેમ જ છે અહીંયા. તમારી કન્ડિશન જોતી જ કે કઈ કન્ડિશનમાં બેટરી મેક્સિમમ પાવર સપ્લાય કરી દે કેપિટલ R ને. તો P મેક્સિમમ જોઈએ છે. અને જ્યારે કોઈ બી ફિઝિકલ ક્વોન્ટિટી મારે મેક્સિમમ કરવી હોય તો આપણે ખબર જ છે કે મારે ડિફરન્શિએશન 0 કરવું પડે, વિકલન 0 કરવું પડે. અચ્છા, પાવર કોને એકોર્ડિંગ ચેન્જ થવાની? તો કે ઈ તો ફિક્સ છે છોકરાઓ. મારો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એ ફિક્સ છે. મારે R ની કેપિટલ R આ જે બાહ્ય અવરોધ છે, લોડ રેઝિસ્ટન્સ છે, એની રિસ્પેક્ટમાં મારે એનું ડિફરન્શિએશન 0 કરવું પડે. ફોર મેક્સિમમ P મેક્સિમમ પાવર મળે, આઉટપુટમાં મેક્સિમમ મળે, ધેટ મીન્સ સપ્લાય મેક્સિમમ થયો. ફોર મેક્સિમમ P dP upon d capital R is equal to 0. મારે એ જોવું પડે, ગોખવાનું નહીં કે કોની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવું પડે. સ્મોલ EMF વાળો સ્મોલ E અને સ્મોલ r ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એ તો ફિક્સ હશે. બહાર કેટલો કેપિટલ R રાખું
આ વેલ્યુ મારે કેટલી રાખવી જોઈએ કે જેથી કરીને બેટરીનો મેક્સિમમ પાવર આપી દે, એ કન્ડિશન ફાઇન્ડ કરીએ છીએ. અચ્છા, તો અહીંયા વેલ્યુ પુટ કરું ફ્રેન્ડ્સ કે ડી બાય ડી આર પાવરની જગ્યાએ આપણે મૂકી દઈએ પી ની જગ્યાએ ઈ સ્ક્વેર કેપિટલ આર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ઈ સ્ક્વેર ને તો 0 ના ડિનોમિનેટરમાં જવા દો એટલે 0. હવે અહીંયા ડિફરન્શિએશન નો છોકરા કોશન્ટ રૂલ આવે, ભાગાકારનો નિયમ. આ રૂલ બી ગ્રુપ વાળાને જે તે સમય તમે શીખ્યા જ હોય, એ ગ્રુપ વાળાને તો રોજનું થયું હોય. હું અહીંયા શાંતિથી એક્સપ્લેન કરું છું, કદાચ તમને ન ખબર હોય તો ધ્યાન રાખીને જોઈ લેજો. ઈ સ્ક્વેર તો કોન્સ્ટન્ટ છે, 0 ના ડિનોમિનેટરમાં ગયું તો 0. પહેલા મારે છે ને ન્યુમરેટર છેદ હોય ને એને એઝ ઇટ ઇઝ લખવાનું, કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર. ડિનોમિનેટર ને સોરી ન્યુમરેટર નહીં, ડિનોમિનેટર ને મેં એઝ ઇટ ઇઝ લખ્યું, છેદ ને એઝ ઇટ ઇઝ, અને ન્યુમરેટર અંશનું વિકલન કરવાનું, આર નો આર ની રિસ્પેક્ટમાં 1 થાય. પછી રૂલ છે કે માઇનસ કરવાનું. હવે મારે ન્યુમરેટર ને એઝ ઇટ ઇઝ રાખવાનું અને ડિનોમિનેટર નું કરવાનું. અચ્છા, ડિનોમિનેટર નું કેપિટલ આર ની રિસ્પેક્ટમાં કરો તો પાવર આગળ આવે, કેપિટલ આર પ્લસ સ્મોલ આર એઝ ઇટ ઇઝ, ઉપરથી સબટ્રેક્ટ કરો એટલે 1, અને ડિનોમિનેટરમાં જે કાંઈ છે એનો સ્ક્વેર કરવાનો. ઓલરેડી સ્ક્વેર છે, હજી સ્ક્વેર કરો તો 4 આવે, ઇઝ ઇક્વલ ટુ 0. ઈ સ્ક્વેર ક્યાં ગયો? અરે ભલામણ 0 ના ડિનોમિનેટરમાં. પછી રૂલ શું કહે છે કે પહેલા તમે ડિનોમિનેટરને છેદને આમ નામ રાખો અને ન્યુમરેટર એટલે અંશનું વિકલન કરો, પછી માઇનસ. હવે જેને પહેલા તમે કોન્સ્ટન્ટ રાખ્યું તો એનું વિકલન કરવાનું છે, એનું ડિફરન્શિએશન. એટલે હવે હું જો ન્યુમરેટરને એઝ ઇટ ઇઝ રાખું છું, ડિનોમિનેટરનું ડિફરન્શિએશન કરું છું. આ કઈ રીતના આવ્યું કે ડી બાય ડી કેપિટલ આર, કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર હતું તો બે પાવર ને મેં આગળ લીધું, કેપિટલ આર પ્લસ સ્મોલ આર 2 માઇનસ 1 એટલે 1, 2 માઇનસ 1 1, અને મલ્ટીપ્લાય આનું આવે, આર નું આર ની રિસ્પેક્ટમાં 1 થઈ જાય ને સ્મોલ આર નું 0 થઈ જાય એટલે 1 જ આવે. તો આ મેં એને એકોર્ડિંગ છોકરાને કઈ ન લખું તો 1 પાવર તો હોય જ. અચ્છા, આ 0 સામે મલ્ટીપ્લાય થઈ જાય તો હવે પાછું અહીંથી ટર્મ જો આવું લખી શકો, સ્મોલ આર કેપિટલ આર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓલી સાઈડ જાય તો પ્લસ, સો 2 ટાઈમ્સ કેપિટલ આર ઇન્ટુ કેપિટલ આર પ્લસ સ્મોલ આર. એક વખત કટ થઈ ગયું જોવો તમે. સો કેપિટલ આર પ્લસ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ કેપિટલ આર. ધેટ મીન્સ કે કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર થાય ને છોકરા, જ્યારે તમારા એક્સટર્નલ રેઝિસ્ટન્સની વેલ્યુ બેટરીના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલું થાય ત્યારે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થઈ જાય. ક્લિયર વાત છે? આ કન્ડિશન ખાસ યાદ રાખજો. આના બેઝ ઉપર તમને ક્વેશ્ચન આવી શકે, કેટલો મેક્સિમમ પાવર, ઈ પણ હું તમને ફાઇન્ડ કરાવું છું. બટ તમે જે એક્સટર્નલ રેઝિસ્ટન્સ લ્યો છો એની વેલ્યુ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલી હોય ને તો સમજી લેવાનું મેક્સિમમ પાવર ટ્રાન્સફર થતો હોય. ડેફિનેટલી આ ઓછો હશે તો વધારે પાવર આ ખાઈ જશે, તો મેક્સિમમ પાવર ટ્રાન્સફર નહીં થાય. બે સેમ હોવા જોઈએ, કેપિટલ આર ને સ્મોલ આર, તમારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ અને બેટરીનો રેઝિસ્ટન્સ. સમજી શકાય એવી વાત છે, બે હોય. અચ્છા, આ વધારે હોય, કેપિટલ આર વધારે હોય તો P ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર, તો ડેફિનેટલી આઈ સ્ક્વેર આર, આર મોર, પણ આર મોર માટે પાછો કરંટ લેસ થઈ જાય આઈ સ્ક્વેર આર માં. એટલે બે સેમ થાય, બે સેમ થાય ત્યારે બેટરી મેક્સિમમ પાવર ટ્રાન્સફર કરે. આ પાવર ક્યાંથી મળ્યો? બેટરી પાસેથી મળ્યો. કોને મળ્યો? કેપિટલ આર ને મળ્યો. આઉટપુટ પાવર જેને આપણે કહીએ છીએ. અચ્છા, આનો હું અહીંયા એક તમને ગ્રાફ ડ્રો કરીને બી સમજાવી શકું. અહીંયા જો આપણે આમ સમજીએ, આ એક ફોર્મ્યુલાને હું અહીંયા સાઈડમાં લઉં છું આવી રીતના, કે આપણે જે જોયું કે P ઇઝ ઇક્વલ ટુ ફ્રેન્ડ્સ, મારી પાસે આવી ફોર્મ્યુલા આવી, ઈ સ્ક્વેર કેપિટલ આર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર. છોકરો એક્સટર્નલ રેઝિસ્ટન્સ હતો જ નહીં, કેપિટલ આર 0 હોય ને તોય પાવર 0 જ મળે. જો આ કયો પાવર છે? આઉટપુટ પાવર. આઉટપુટ એટલે કોને મળતો? કેપિટલ આર ને. કોણ પ્રોવાઈડ કરશે? બેટરી. બેટરી દ્વારા લોડ એને મળતો પાવર 0, કેપિટલ આર 0 તો પાવર 0. મેચ છે એમ કહેજો. માની લો હું તમારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ વેરી લાર્જ, ઇન્ફાઇનાઇટ રાખી દઉં. કેપિટલ આર ની વેલ્યુ વેરી વેરી લાર્જ. ઇન્ફાઇનાઇટ એટલે સમજી લેવાનું
કે વેરી લાર્જ, સ્મોલ આર ની રિસ્પેક્ટમાં ખૂબ હોય, આ 1 ઓહમ હોય તો 1000 ઓહમ હોય, તો શું કન્ડિશન થશે? તોય પાવર 0 થશે. હે સાહેબ, તો કેમ થાય? કયો તો અમને. આ કેપિટલ આની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો, અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકો તો એમ તો ન થાય. તો આમ તમે લખવું પડે, સમજવું પડે. જો કે છોકરાઓ કેપિટલ આર વેરી લાર્જ છે, તો આ વેલ્યુ વેરી લાર્જ છે, તો હું એક કામ કરું, ઈ સ્ક્વેર કેપિટલ આર એઝ ઇટ ઇઝ રાખું. કેપિટલ આર ખૂબ વધારે છે સ્મોલ આર કરતા, તો સ્મોલ આર ને નેગ્લેક્ટ કરી દેવાનું મારે. મેં અહીંયા સ્મોલ આર નેગ્લેક્ટ કર્યો. કેમ? આ 1000 ઓહમ છે ને 1 ઓહમ છે બકા, તો 1000 + 1 કરો, 1000 રાખો, કઈ ફેર ન પડે. એટલે મેં ડિનોમિનેટર માંથી સ્મોલ આર ને નેગ્લેક્ટ કર્યો. એક આર આર ગયા. હવે તમે મૂકો તો આર ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ 0 આવ્યું. એટલે અહીંયા ઘણી વખત અહીંયા હું સીધું કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મૂકવાનું કહું તો ઘણાને ડાઉટ છે, એટલે મેં તમને સમજાવ્યું કે કેપિટલ આર વેરી લાર્જ છે, એની રિસ્પેક્ટમાં સ્મોલ આર ને નેગ્લેક્ટ કરી નાખવાનું, તો તમે આ ટર્મ લખી શકો. તો અહીંયા જો તમારી સામે બધા રિઝલ્ટ આવી ગયા, અને રિઝલ્ટ તમને એવી રીતના મળ્યા અહીંયા કે ભાઈ જો મારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ 0, આઉટપુટ પાવર 0, બેટરી કાંઈ પાવર નહીં આપે. જો મારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ વેરી લાર્જ, તો બેટરી આઉટપુટ પાવર 0 જ આપશે, તોય નહીં આપે, કારણ કે તો કરંટ જ નહીં આવે. કરંટની ફોર્મ્યુલા વિચાર કરો, E upon capital R plus small r. આ વેરી લાર્જ, તો કરંટ ઓલમોસ્ટ 0. મીન્સ કે મારો આ એક્સટર્નલ રેઝિસ્ટન્સ ન 0 હોવો જોઈએ, ન ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ, 0 અને ઇન્ફાઇનાઇટ ની વચ્ચે ક્યાંક હોવો જોઈએ, કે જ્યાં મને પાવર મેક્સિમમ મળે. અને ઈ કેટલો હોવો જોઈએ? તો કે ભાઈ આપણે પ્રૂવ કર્યું, કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર છે. મીન્સ કે આ એક્સટર્નલ રેઝિસ્ટન્સ 0, તોય પાવર આઉટપુટ 0, ઇન્ફાઇનાઇટ તોય પાવર આઉટપુટ 0. જે ટાઈમે તમારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ બેટરીના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલો થશે, ઈ ટાઈમે પાવર મેક્સિમમ મળશે. અને એના બેઝ હું અહીંયા તમારી સામે ગ્રાફ પ્લોટ કરું છું છોકરાઓ, P વર્સિસ R નો. આપણે અહીંયા પાવર P વર્સિસ હું એક્સટર્નલ રેઝિસ્ટન્સ R નો ગ્રાફ ડ્રો કરું, તો તમને ખબર છે કે R 0 છે, મેં અહીંયા કીધેલું જ છે, R 0 તોય પાવર 0, એટલે 0 માંથી ગ્રાફ શરૂ થશે. R ઇન્ફાઇનાઇટ તોય પાવર 0, મીન્સ કે ગ્રાફ આમ ક્યાંક જશે 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 ને પછી આમ ક્યાંક જશે. મીન્સ કે એક એવો પોઈન્ટ શ્યોર આવશે કે જેને કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર કહું, કે જ્યાં તમારો પાવર મેક્સિમમ થશે. સાહેબ, તો મેક્સિમમ પાવર અમને કયો ને કેટલો થશે? તો મેક્સિમમ પાવર માટે P મેક્સ છોકરાઓ મારે જોતું હોય તો E સ્ક્વેર કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ મારે મૂકવાનું આવશે સ્મોલ આર. સો કેપિટલ આર સ્ક્વેર, સોરી કેપિટલ આર ની જગ્યાએ સ્મોલ આર અપોન સ્મોલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર, that means E square small r upon r plus r 2r whole square, that means 4r square. એક r કેન્સલ, તો તમારો મેક્સિમમ પાવર આવી ગયો E square by 4 small r. આ બી ઇક્વેશન કામનું છે કે જ્યારે એક્સટર્નલ રેઝિસ્ટન્સ બેટરીના ઇન્ટરનલ રેઝિસ્ટર જેટલો થાય ત્યારે મેક્સિમમ પાવર સપ્લાય થાય, અને એની વેલ્યુ E square by 4r થાય, 4 સ્મોલ r. જો રિવાઇઝ ન કર્યું હોય ને તો એક્ઝામમાં ડાઉટ જ આવે કે સ્મોલ આર આવતો હતો કે કેપિટલ આર આવતો. હા, બે સેમ થાય છે એટલે નો પ્રોબ્લેમ. તો આ મેક્સિમમ પાવર છે, એટલે બે સેમ થાય વેલ્યુ અને મેક્સિમમ પાવર કેટલો થાય. ઈ ઉપરાંત તમે એક માર્કિંગ કરો છોકરાઓ કે તમારી પાસે એવી બે રેઝિસ્ટન્સની વેલ્યુ મળશે, એક કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર થાય પહેલાની રેઝિસ્ટન્સ, અને એક પછીનો, કે જે બે માટે પાવર જો સેમ છે, સેમ પાવર છે. જો તમે સેમ પાવર મળે છે, રેઝિસ્ટન્સની બે વેલ્યુ છે. લેટ્સ એઝ્યુમ એક R1 છે અને એક R2 છે. R1 એ R કરતા લેસ છે અને R2 એ R કરતા મોર છે. તો આની માટેનું હું હવે તમને રિલેશન પ્રૂવ કરાવડાવું છું કે આ કયો રિલેશન હોય કે આપણે એવું કહી શકીએ કે એવા મને બે અલગ અલગ રેઝિસ્ટન્સ હોય, રેઝિસ્ટન્સની વેલ્યુ ડિફરન્ટ, બટ એ બે માટે પાવર સેમ. ચાલો હવે હું અહીંયા આ ફોર્મ્યુલાને પાછળની સ્લાઇડમાં લખું છું હું કે E સ્ક્વેર બાય R અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r હોલ સ્ક્વેર. P
પી વાળો આપણું ટર્મ લખી નાખીએ કે પી ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ક્વેર કેપિટલ આર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર. આને થોડું સિમ્પ્લિફાય કરું છોકરાઓ તો પી અને અહીંયા લઈ લો કેપિટલ આર સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ કેપિટલ આર સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ક્વેર કેપિટલ આર. હવે ક્વોડ્રેટિક ઇક્વેશન બનાવવા જાઉં છું. ક્વોડ્રેટિક એટલે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ બનાવવા જાઉં છું તો પી કેપિટલ આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ પ્લસ જો કેપિટલ આર વાળું ટર્મ લખું તો 2p કેપિટલ આર સ્મોલ આર સાથે સાથે છોકરાઓ માઇનસ ઈ સ્ક્વેર કેપિટલ આર. આ બે માં જો મેં કેપિટલ આર વાળું ટર્મ રાખ્યું, અહીંયા કેપિટલ આર સ્ક્વેર અને હવે કેપિટલ આર વગરનું ટર્મ ધેટ ઇઝ પી સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, કેપિટલ પી કેપિટલ આર સ્ક્વેર પ્લસ અહીંથી હું કેપિટલ આર ને કોમન લઉં તો 2p સ્મોલ આર માઇનસ ઈ સ્ક્વેર કેપિટલ આર પ્લસ પી સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. જો ક્વોડ્રેટિક બની ગયું છોકરા. કેપિટલ આર સ્ક્વેર કેપિટલ આર નો પાવર 1 અને કેપિટલ આર ટર્મ વગરનું ટર્મ સોરી કેપિટલ આર વગરનું ટર્મ તો ક્વોડ્રેટિક બની ગયું. અને તમે કમ્પેર કરી શકો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે. તો છોકરાઓ એક હજી પ્રૂવ થાય, તમને ખબર છે ડેલ્ટા ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. બી ગ્રુપ સોરી એ ગ્રુપ વાળાને આનો આઈડિયા છે કે બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવું જોઈએ. એ રીતના તમે મેક્સિમમ પાવર ફાઇન્ડ કરી શકો મેથ્સ નો યુઝ કરીને. બટ મારે અહીંયા તમને એમ કેવું છે કે અહીંયા કેપિટલ આર ની બે વેલ્યુ ડેફિનેટલી મને મળે. આ તમે 10th માં ભણી જ ગયા છો એટલે બી ગ્રુપ વાળા માટે નવું નથી કે તમને જે બે રૂટ્સ મળે ને, 2 રૂટ્સ r1 અને r2, એ 2 રૂટ્સ નો સમ જે છે ને એ માઇનસ b બાય a જેટલો થાય અને 2 રૂટ્સ નું મલ્ટીપ્લિકેશન c બાય a જેટલું થાય. આવું તમે 10th માં ભણી ગયા છો. તો અહીંયા માઇનસ b બાય a, તો b ની જગ્યાએ મારે શું મૂકવાનું? અચ્છા, કેપિટલ આર સાથેનો ટર્મ આખું બી થઈ જશે ધેટ ઇઝ માઇનસ 2p સ્મોલ આર માઇનસ ઈ સ્ક્વેર અપોન a ધેટ મીન્સ પાવર p. આ તમારું r1 પ્લસ r2 થયું. એન્ડ r1 ઇન્ટુ r2 કરશો તો એ c બાય a જેટલું થશે. ચલો c કેટલું છે તો કે આ આખું c જ કહેવાય ધેટ ઇઝ p સ્મોલ આર સ્ક્વેર અપોન a તો કે x સ્ક્વેર એટલે r સ્ક્વેર સાથેનું એટલે p p કટ. જો કન્ડિશન મળી ગઈ કે r1 into r2 is equal to small r square means કે small r is equal to under root r1 r2 થાય. r1 r2 ની એવી બે વેલ્યુ લેવાની તમારે કે જે બંનેનો મલ્ટીપ્લિકેશન ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ના સ્ક્વેર ને બરાબર આવે. તો તમારે સમજી લેવાનું કે ઈ બંને રેઝિસ્ટન્સ માટે પાવર સેમ હશે, આઉટપુટ પાવર સેમ હશે. હું એક્ઝામ્પલ લઈને કહું, હજી આમાં બહુ ખબર ન પડી હોય. એગ્રી? આપણે મેં તમને એમ કીધું કે આપણે એક EMF વાળી બેટરી લીધી, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ આર, એક્સટર્નલ રેઝિસ્ટન્સ કેપિટલ આર. હું તમને એમ કહું છું છોકરાઓ કે ભાઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમે 10 ઓહમ લીધો. ચાલો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમે 10 ઓહમ લીધો. આ 10 ઓહમ છે. બેટરીમાં તમને ખબર જ છે, લખીને જ આપ્યું કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલો છે. હવે તમે એક્સટર્નલ રેઝિસ્ટન્સ એક વખત R1 એ તમે છોકરાઓ 1 ઓહમ લ્યો અને R2 તમે 100 ઓહમ લ્યો તો આ 1 ઓહમ અને 100 ઓહમ બે માટે તમને સેમ પાવર આઉટપુટ મળે. કેમ ખબર પડી? વેલ્યુ પુટ કરો તો સ્મોલ r 10 છે, R1 1 મૂકો, R2 100 મૂકો તો 1 into 100 100 નું રૂટ 10. અચ્છા, એવું નથી, આવું પોસિબલ બને. R1 એ 10 લ્યો, R2 એ 10 લ્યો, એ તો એનો જ થયો. તમને એમ લઈ તો એનો જ થયો. ઓલું 1 અને 100 વાળું તમને થોડું વ્યવસ્થિત ખબર પડે કે ઓકે ભાઈ કે આવી જ્યારે સર્કિટ હશે, બેટરીનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 10 ઓહમ હશે તો R1 ની વેલ્યુ એક વખત 1 ઓહમ હશે અને પછી ઇન્ક્રીઝ કરતા 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 હું જ્યારે ઈ વેલ્યુને 100 ઓહમ લઈ જાઉં તો આ 1 ઓહમ ને 100 ઓહમ બંને માટે મને સેમ પાવર આઉટપુટ મળવાનું છે. મેં ખાલી અહીંયા એટલું એક્સપ્લેન કર્યું અને એનું આ પ્રૂફ છે કે આ સ્મોલ r 10 છે તો R1 1 અને R2 100, 1 into 100 10 થઈ જાય એનું રૂટ.
જેના ઉપરનો તમારો આ ગુજકેટમાં એક ક્વેશ્ચન આવી ગયો હતો, જેઈમાં એક ક્વેશ્ચન છે. જો આ ક્વેશ્ચન આપણે રીડ કરીએ છોકરાઓ. ઇલેક્ટ્રિક કરંટ પાસ થ્રુ અ રેઝિસ્ટન્સ R1. ઇલેક્ટ્રિક current is passed through a resistance R1 for time t from an electric cell. Now current is passed through a resistance R2 for the same time for the same cell. Same time, same cell. Find internal resistance of the cell if Joule heat developed in both resistance is the same. બે રેઝિસ્ટન્સમાં સેમ ટાઈમ માટે સેમ સેલમાંથી સેમ કરંટ પાસ થાય છે, તો મને કન્ડિશન ફાઇન્ડ કરવાની છે કે બે રેઝિસ્ટન્સમાં સેમ હીટ જનરેટ થાય. હીટ ડેવલપ ઇન બોથ રેઝિસ્ટન્સ ઇઝ ધી સેમ. લે આપણે આવો ગ્રાફ નો ભણ્યા હમણાં છોકરો, પી વર્સિસ આર નો આવો યાદ કરો. તો આ બે રેઝિસ્ટન્સ R1 અને R2 માટે પાવર સેમ. સાહેબ ને તો પાવર સેમ મળતો તો આ જ થયું ને છોકરાઓ. હીટ ડેવલપ થાય પર યુનિટ ટાઈમ એટલે પાવર જ થયું. તો R1 અને R2 ની બે વેલ્યુ એવી મળે કે જે માટે પાવર આપણને સેમ મળતો તો હીટ સેમ મળતી હતી. એની કન્ડિશન હતી છોકરાઓ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R1 R2. અને મને એ જ કીધું છે ફાઇન્ડ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ધ સેલ. સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R1 R2 a. એટલે આ ઓલરેડી હજી આગળ એક વખત ક્વેશ્ચન આવે જ છે. હજી હું તમને હમણાં દેખાડી દઉં. આપણે આ બધા ક્વેશ્ચન કરી પહેલા રિપીટ થાય છે. આ જ છે જો છોકરાઓ સેમ. ડેવલપ ઇન ધ બોથ રેઝિસ્ટન્સ ઇઝ ધ સેમ. અંડર રૂટ R1 R2 d. આ એક આપણે હમણાં સોલ્વ કરીએ એના જેવો જ છે પણ ઈ નથી, થોડો ટ્રિકી છે. ચાલો હવે અહીંથી પાવરની જે થિયરી હતી છોકરાઓ એ થિયરી મેં તમને સમજાવી દીધી. હવે ક્યુબ વાળા પ્રોબ્લેમ સ્ટાર્ટ કરીએ. અહીંથી મારે આગળ તમને આ બધા પ્રોબ્લેમ ભણાવવાના જ છે પણ પહેલા ક્યુબ વાળા પ્રોબ્લેમ થી શરૂ કરીએ એટલે આપણું જે બાકી રહેલું કામ હતું અહીંયા પૂરું થઈ જાય. પાછું સિરીઝ પેરેલલ કેસીએલ કેવીએલ ની અંદર આપણે એન્ટર થઈએ છીએ. લાસ્ટમાં હું પૂછી લઈશ કાલનામાંથી તમને જેટલાને એક એક ક્વેશ્ચનમાં ડાઉટ હોય તો મને કહી દેજો. હજી કાલનો એક લેક્ચર આપણે એવું રાખશું કે તમારે જે કંઈ ડાઉટ હોય એ ઓલમોસ્ટ આપણે ફિનિશ થઈ જાય. પહેલા વીકમાં મેં 6 દિવસ લીધું હતું, બીજા વીકમાં એક દિવસ કાઉન્સેલિંગ કર્યું હતું, એક દિવસ તમારી રથયાત્રાની રજા હતી એટલે 4 લેક્ચર 6 + 4 10. અને આ વીકનો આજે 4th લેક્ચર છે એટલે 14th લેક્ચર થયા. મેં 3rd ચેપ્ટરના 1 5 15th કાઉન્ટ કર્યા છે. એમ નથી કે જેટલું ચાલશે જેથી પચશે તેથી પતાવશું. મેં પહેલા જ કીધું હતું કે આઈડિયલી અહીંયા ચાલે છે ને, અહીંયા ચાલ્યું હતું ને તો એ 15-16 લેક્ચર જેવું થયું હતું. ક્યારેક પ્લસ માઇનસ એટલા માટે થતું હોય કોઈકમાં ટાઈમ 2 કલાક મળી ગયો હોય એવા 2-3 લેક્ચર મળી ગયા હોય તો એક લેક્ચર ઘટી જાય, ક્યારેક ન મળ્યા હોય તો એક વધી જાય, બીજું કઈ ફેર ન પડે એની અંદર. ઓકે એટલે કાલ હજી કદાચ આપણને તમે મને કહેજો કેટલા એટલા ક્વેશ્ચન સર છે તો હું કરાવી દઈશ. પછી આપણે ચેપ્ટર નંબર 4 માં એન્ટર થશું. ક્યુબ વાળા પ્રોબ્લેમ શરૂ કરીએ. બપોરનો ટાઈમ છે, તમારી મગજની નસું ખેંચી નાખે એવા પ્રોબ્લેમ છે. બટ જો તમે શાંતિ મને સાંભળ્યું નહીં તો બીજી વાત સમજી બધા લેશો. બી ગ્રુપ વાળા ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખી લે. હું આખો કરાવીશ, 1 2 3 રીતે કરાવીશ, મન કરાવ વાંધો નથી. બી ગ્રુપ વાળા માટે વારંવાર એ વસ્તુ કરવું એ વેસ્ટ ઓફ ટાઈમ છે, કારણ કે 99.99% નહીં પૂછાય. આ વખત પછી 0.01% રિસ્ક ન લેવાય. જે મેઇનમાં ટૂંકમાં સારા મોડ્યુલ બધા મોડ્યુલની અંદર આ પ્રોબ્લેમને એ લોકોએ કાઢી નાખ્યા છે, કારણ કે ક્યારે પૂછાતા નથી. પ્યોરલી એડવાન્સ યા ઓલિમ્પિયાડ જે લોકો પ્રિપેર કરતા હોય IPHO એની માટેના છે. કઈ એમાં કઈ પાછું નવું રોકેટ સાયન્સ નથી ભણાવવાનું વાત છે, પણ તમને કરંટ ડિસ્ટ્રીબ્યુશન નો આઈડિયા આવવો જોઈએ. હું દરેક વસ્તુ એક્સપ્લેન કરીશ. ઈડરમાં ઓલો ત્રીજી બેચ નીચે શું કરે છે ભાઈ? ઓકે જો પાછો પેન નીચે પડીને બગાસું ન ખાઈ આવતો. ઘણા એવું છે હું બગાસું ન ખાવા દેતો હોઉં ને એવું તમે લાઈવ લેક્ચરમાં થાય. અહીંયા લાઈવ ક્લાસમાં શું છે બગાસા ખાય એટલે બગાસું આવે તો કરવું હું તો પેન ને પેન્સિલ નીચે પડે બગાવું ખાઈને ઉપર આવે પાછું. એટલે એવું ન કરવું હો ભાઈ. અહીંયા ચલો આપણે એક ક્યુબ લઈએ છોકરાઓ આવી રીતનો. હું એમ ક્યુબ ડ્રો કરું છું.
આ એક સાઈડ અને અહીંયા હું આવી રીતના આમાં આપણી પાસે રેડી ક્યુબી છે, પણ હવે એની કરતા હું ડ્રો કરીશ ને એમાં વધારે મજા આવશે. ઝૂમ 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 ઝૂમ. ટોટલ આની તમે સાઈડ જોવા જાઓ તો નીચે તમે જોવા જાઓ તો 4 વાયર થઈ ગયા. 1 2 3 4. 1 2 3 4 ફ્રન્ટ અને બેક 6 સાઈડ હોય ટોટલ. આને આપણે નેમ આપી દઈએ. આ એ, આ બી, સી, ડી, ઈ, એફ, જી, એચ. અહીંયા છોકરો 12 આઈડેન્ટિકલ વાયર્સ છે. 12 આઈડેન્ટિકલ વાયર્સ. થોડુંક નીચે લખજો. 12 આઈડેન્ટિકલ વાયર. 12 કઈ રીતે સાહેબ? જો નીચે 4 1 2 હું દેખાડી દઉં પહેલા. 12 આઈડેન્ટિકલ વાયર. each wire has resistance capital R. કારણ કે તાર હોય એટલે એને R હોય. તો each wire has resistance capital R. Then find equivalent resistance between A and G. A and G, that is the largest diagonal. આ આખા ક્યુબ નો લાંબામાં લાંબો વિકર્ણ એજી હોય એને બોડી ડાયગનલ એ કહેવાય. બોડી ડાયગનલ બી ચાલે, ડાયગનલ એટલે વિકર્ણ. ગુજરાતી મીડિયમ તો આખી બોડીનો મારે વિકર્ણ લેવાનો છે. પાછું ભુજમાં કંઈક થયું. ભુજમાં પાછળ બહેનો તો આ એજી જે છે લાર્જેસ્ટ ડાયગનલ થયો આપણો, યા બોડી ડાયગનલ. એની વચ્ચે મારે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જોઈએ છે. ચલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. પહેલા હું એક મેથડ થી તમને સમજાવું. ચલો આ એ અને જી. તો અહીંયા છોકરો આવી રીતના આ એ પોઈન્ટ, આ જી પોઈન્ટ. એક કામ કરીએ આપણે 100 વોલ્ટની કે 20 વોલ્ટની એક બેટરી કનેક્ટ કરી દો આ બંનેની વચ્ચે. એ અને જી ની વચ્ચે આપણે એક બેટરી કનેક્ટ કરવાની આવે. બેટરી એટલા માટે કનેક્ટ કરવી પડશે કે આપણને ખબર તો પડે કે કરંટને કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવું. અને 100 વોલ્ટ તો ભાઈ કેસીએલ થી સોલ્વ કરતા હોય તો 100 સારી રહે એટલા માટે. આ 100 વોલ્ટની મેં બેટરી કનેક્ટ કરી પ્લસ માઇનસ. અહીંયા હું રાખી દઉં છું છોકરો આવી રીતની સ્વિચ. સ્વિચને કરશું ક્લોઝ. હવે પહેલા હું તમને સિરીઝ પેરેલલ થી કરાવું. આપણને ક્વેશ્ચન થાય સિરીઝ પેરેલલ થી થાય? હા થાય. આમાં આપણે જોઈએ પેલા કોને સિરીઝમાં લેવા, કોને પેરેલલમાં લેવા. પણ પહેલા તમને હું 12 રેઝિસ્ટર દેખાડી દઉં. આ 12 વાયર. જો પેલો આ વાયર, આનો રેઝિસ્ટર R, આ સેકન્ડ R, પછી થર્ડ R, આ ફોર્થ R. નીચે 4 વાયર આવે, ઉપર 4, આ ફિફ્થ, આ સિક્સ્થ, આ સેવન્થ, આ એઇથ. નીચે 4, ઉપર 4. લેફ્ટ સાઈડ આ 9, આ 10, આ 11, આ 12. જો 12 આઈડેન્ટિકલ આદર્શ. બધાના રેઝિસ્ટન્સ મેં શો કરી દીધા 12. હવે એ અને જી વચ્ચે મારે ઇક્વિવેલન્ટ જોતું છે. તો છોકરો હું અહીંથી કરંટને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું સ્ટાર્ટ કરું. હવે કે ભાઈ જેવી મેં સ્વિચ ક્લોઝ કરી એટલે અહીંથી આઈ જેટલો કરંટ, આ 100 વોલ્ટ કે 20 વોલ્ટની બેટરીમાંથી આઈ જેટલો કરંટ અહીંયા આવ્યો છોકરો. અચ્છા, આઈ પાસેથી કરંટને ફ્લો થવા માટે 3 પાથ અવેલેબલ છે. એબી પાથ, એડી પાથ અને એઈ પાથ. ઓલ 3 પાથ્સ આર આઈડેન્ટિકલ. ત્રણેય આદર્શ છે. કઈ રીતે આદર્શ છે બી તમે કયો એ નથી સમજાતું. બધા માણસ આ પેલા ક્યુબ છે, બધાની સાઈડ લાઈન સેમ હોય. મેં અહીંયા ભલા નાની ડ્રો કરી, બધા રેઝિસ્ટન્સ સેમ જ છે. અહીંથી 3 પાથ જે અવેલેબલ થાય એમાં સિમેટ્રી કઈ રીતના છે જો. ચાલો આપણે નીચેથી સ્ટાર્ટ કરીએ. એ થી તો એ થી કરંટ બી ગયો, બી થી કોક કે એફ ગયો અને એફ થી જી ગયો. 3 આર આવ્યા વચ્ચે, 1 2
3. કેમ જી સુધી જ કેમ ગયો? અરે એ અને જી વચ્ચેનો મારે જોઈ છે એટલા માટે. અહીંથી ચેક કરો 1 2 3. કોકને બધો હમણાં જ ક્વેશ્ચન થયો, સાહેબ તમે બી થી એફ કેમ લીધું, બી થી સી કેમ ન લીધું? હું એ જ કહું છું કે બી થી સી કરંટ બે પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય ને તોય જો પાથ 3 આઇડેન્ટિકલ પાથ જ છે. ગમે એ રીતે જાઓ, નીચેથી તમે એ થી બી થી એફ થી જી 3 પાથ, એ ટુ બી, બી ટુ સી, સી ટુ જી 3 પાથ. તો નીચેથી તમે ગમે એ રીતે જાઓ એને 3R જેટલો રેઝિસ્ટન્સ વચ્ચે મળવાનો છે. R ને અહીંયા ને અહીંયા ઈનો ઈ R રહ્યો. હવે આ પાથમાં અહીંયા ગયો કરંટ, ન્યાય સિમેટ્રી છે. ત્યાંથી જો તમે આમ 1 આ 1 2 3. અચ્છા 1 2 3 ત્રણ પાથ જ અવેલેબલ છે. અચ્છા ઉપર જાઓ 1, અહીંથી ભલે બે ફાટા પડ્યા 1 2 3 યા 1 2 3 બધેથી તમે જો. અચ્છા જી પાસે જ્યારે કરંટ પાછા રીકમ્બાઇન થવાના છે, લેટ્સ એઝ્યુમ હું તમને ઈઝી પડે ને એટલા માટે આ આઈ ને આવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરું છું, I1 એન્ડ I1. બાકી એને I/3 કહીએ કારણ કે આગળ જતા એ ત્રણ પાથ થ્રુ ત્યાં પહોંચી જવાના છે, એમાં કોઈ શંકા સ્થાન નથી. હવે અહીંયા આપણે અહીંથી 3 પાર્ટ I1 તમે I/3 કહી દો, નો પ્રોબ્લેમ. છોકરાઓ જો તો રીકમ્બાઇન થવાના છે, ન્યાય રેઝિસ્ટન્સ R છે. અચ્છા જ્યારે ડિસ્ટ્રીબ્યુટ થયા ત્યારે રેઝિસ્ટન્સ R હતો, ત્રણ પાથ હતા. રીકમ્બાઇન થાય ન્યાય ત્રણ પાથ છે, 1 2 3, ન્યાય દરેક પાથનો રેઝિસ્ટન્સ R. તો અહીંયા I1 ડિસ્ટ્રીબ્યુટ થયો, ડેફિનેટલી I1 થઈને જ રીકમ્બાઇન થઈ જવો પડે. કારણ કે જ્યારે ડિસ્ટ્રીબ્યુટ થયો ત્યારે 3 ઇક્વલ પાર્ટ I1 તો સિમેટ્રી હતી કે ગમે એ પાથે જાઓ જી સુધી પહોંચવા માટે તમારે ત્રણ અલગ અલગ વે નો યુઝ કરવો પડતો. તો અહીંથી જેવી રીતના કરંટ ડિસ્ટ્રીબ્યુટ થતો હતો ત્યારે જે પાથની સિમેટ્રી હતી એવી જ સિમેટ્રી કરંટ રીકમ્બાઇન થતી વખતે આવી ગઈ. ધેટ મીન્સ કે આ I3 માં ડિસ્ટ્રીબ્યુટ થયો તો એ 3I1 રીકમ્બાઇન થઈને જી પાસે ભેગો થઈ જાય અને તમારો I બનાવી નાખે. I રિટર્ન થઈ ગયો. હવે હું તમને એમ કહું છું છોકરાઓ કે આપણે પોટેન્શિયલ ને ડિસ્ટ્રીબ્યુટ કરીએ, અહીંયા 100 વોલ્ટ છે અને અહીંયા 0 છે. મેં એક જગ્યાએ 0 લઈ શકાય, મેં લઈ લીધો. એક જગ્યાએ 100, એક જગ્યાએ 0. હવે છોકરાઓ તમે જો તો આપણે એટલું સમજી ગયા કે હું કરંટની ઓપોઝિટમાં જાઉં તો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય. ચલો I1 આમ છે, હું G થી H જાઉં તો કેટલો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય? તો કે I1 into R જેટલો. I1R જેટલો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય. માની લો સેમ નીચે આવું તો અહીંયા I1R જેટલો ઇન્ક્રીઝ થાય, અહીંયા નીચે આવું તો સેમ I1R જેટલો ઇન્ક્રીઝ થાય. ડેફિનેટલી આ તો થવાનું જ છે. પછી હવે આપણે અહીંયા ચેક કરીએ નીચે 100 વોલ્ટ કે છોકરાઓ ઇન ધ ડાયરેક્શન ઓફ કરંટ પોટેન્શિયલ ડ્રોપ થાય. A થી B સુધી જાવ તો કેટલો ડ્રોપ થાય? તો કે IR. અહીંયા 100 છે, IR જેટલો ડ્રોપ થાય તો અહીંયા 100 માઇનસ I1R થાય. અચ્છા અહીંયા 100 છે, I1R નો ડ્રોપ થાય તો અહીંયા 100 માઇનસ I1R જેટલો થાય. સેમ અહીંયા તે 100 માઇનસ I1R જેટલો ડ્રોપ થાય. છોકરાઓ તમે જો ટોટલ 8 ટર્મિનલ હતા, 8 વર્ટાઇસીસ હોય ક્યુબ હોય ને, એ 8 વર્ટાઇસીસ પર મેં શિરોબિંદુ ગુજરાતી મીડિયમમાં 8 શિરોબિંદુઓ હતા. બધા ઉપર મેં પોટેન્શિયલ મને ખબર પડી ગઈ. એક શિરોબિંદુ પર ફર્સ્ટ વર્ટાઇસીસ પર 0, એક પર 100, 3 પર 100 માઇનસ I1R અને રિમેનિંગ 3 પર I1R. મેઇન એ છે કે જ્યારે ડિસ્ટ્રીબ્યુટ થાય ત્યારે 3 આઇડેન્ટિકલ પાર્ટ છે ને રીકમ્બાઇન થાય ત્યારે એ જ 3 આઇડેન્ટિકલ પાર્ટ છે. મીન્સ કે 3I1 માં ગયા તો 3I1 રીકમ્બાઇન થઈને I બનાવવા જોઈએ. ચાલો પહેલી મેથડ સિરીઝ પેરેલલ વાળી કરાવું. ફર્સ્ટ મેથડ સિરીઝ પેરેલલ જોઈએ. ચલો છોકરા હું એક કામ કરું, તમને બધા એમ કહી દો કે પહેલા આ A પોઈન્ટ અને G વચ્ચે તમારે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જોઈએ છે, A અને G ની બિટવીનમાં. ફાઇન. અચ્છા આ 3 પોઈન્ટ જો તો મેં નામ લખ્યા છે. અહીંયા E છે, આ D છે ને B છે, ત્રણેયના પોટેન્શિયલ સેમ છે. જો
અને ત્રણેય એ સાથે જ કનેક્ટેડ છે. એ થી ડી કનેક્ટેડ છે, એ થી બી કનેક્ટેડ છે, એ થી ઈ કનેક્ટેડ છે. અને ત્રણેયના પોટેન્શિયલ પાછા સેમ છે. તો અહીંયા છોકરા હું એ ત્રણેય પોઈન્ટના નામ લખી નાખું. ત્રણેય પોઈન્ટના નામ લખી નાખું. અહીંયા ટર્મિનલ એક છે છોકરાઓ બી, બી, ડી અને ઈ. એવી જ રીતના બીજા ત્રણ ટર્મિનલ જો એચ, એફ અને સી. એ ત્રણેયના પોટેન્શિયલ સેમ છે. પોટેન્શિયલ સેમ હોય તો આપણે એક સાથે લખી શકીએ. વાય નોટ? તો અહીંયા હું લખી નાખું છોકરો. ચલો ત્રણેયના આપણે એચ, એચ, એફ અને સી. હવે આપણે નીચેથી બધા રેઝિસ્ટન્સ ને કનેક્ટ કરવાનું સ્ટાર્ટ કરીએ. હું અલગ જ કલરની એક પેન લઈ લઉં. ચલો અલગ કલર તો નહીં આવે કારણ કે કલર બધા મેં યુઝ કરી જ નહીં. કે આ લઈ લો. ચલો એ અને બી વચ્ચે એક રેઝિસ્ટર છે એટલે અહીંયા ટિક માર્ક કરું. એ અને બી વચ્ચે એક આર કનેક્ટ કરી દો. હા, એ અને બી વચ્ચેનો એક આર. પછી બી અને સી વચ્ચે એક આર છે. કેંગ્યો બી આર્યો, કેંગ્યો સી આર્યો. તો બી અને સી વચ્ચે આર કનેક્ટ કરી દો. ઓકે, સી અને ડી વચ્ચે કેંગ્યો સી આર્યો, કેંગ્યો ડી આર્યો. સી અને ડી વચ્ચે આર કનેક્ટ કરી દો. અચ્છા, પછી એ અને ડી વચ્ચે આર, એ અને ડી વચ્ચે આર. કેંગ્યો એ આર્યો, કેંગ્યો ડી આર્યો. એ અને ડી વચ્ચે આર. જો ટોટલ મેં 4 લીધા, અહીંયા 4 આવી ગયા. ઉપરના 4 ની વાત કરીએ. ચાલો ઈ અને એફ વચ્ચે આર, ઈ અને એફ વચ્ચે આર. કેંગ્યો ઈ આર્યો ઈ, કેંગ્યો એફ આર્યો એફ. તો ઈ અને એફ વચ્ચે આર. ચાલો ઈ આવી ગયો. ઈ અને એફ. એફ અને જી વચ્ચે આર, એફ અને જી વચ્ચે આર. આર્યો એફ. આ એફ અને જી વચ્ચે આ આર. ચાલો ઈ આવી ગયો. જી અને એચ વચ્ચે આર. જી કેંગ્યો જી આર્યો, એચ કેંગ્યો આર્યો. તો જી અને એચ વચ્ચે આર. જી અને એચ વચ્ચે આર. ઓકે, પછી એચ અને ઈ વચ્ચે આર. કેંગ્યો એચ આર્યો, કેંગ્યો ઈ આર્યો. તો એચ અને ઈ વચ્ચે આ આર. હવે નીચે લઈ લો. ટોટલ 8 આવી ગયા. 8 થઈ ગયા. 2 + 2 4 + 4 8. ઓકે, હવે લેફ્ટ સાઈડ 2 રહ્યા. આર્યો. હા, તો કે એ અને ઈ વચ્ચે આર. કેંગ્યો એ આર્યો એ, કેંગ્યો ઈ આર્યો ઈ. તો ભાઈ એ અને ઈ વચ્ચે આર. ઓકે, નો પ્રોબ્લેમ. આવી ગયો. પછી અહીંયા કોણ બાકી રહ્યો? તો કે ડી અને એચ વચ્ચે આર. કેંગ્યો ડી આર્યો ડી, કેંગ્યો એચ આર્યો એચ. ડી અને એચ વચ્ચે આર. ઓકે ફાઇન. ઈ બી આવી ગયો. હવે બે બાકી રહ્યા. ટોટલ જોવો તો 5 + 3 8 + 2 10. યસ, તો હવે 12 માટે બે બાકી રહ્યા. આ એક બી અને એફ વચ્ચે એક. ઓહો, બી આર્યો આ બી અને એફ. હજી એના વચ્ચે એક આર. ઓકે, નો પ્રોબ્લેમ. આર લઈ લીધો મેં. અને જી અને સી વચ્ચે આર. લાસ્ટ જી અને સી વચ્ચે આર્યો જી ને અહીંયા સી. જી અને સી વચ્ચે આર. જો ટોટલ તમે કેલ્ક્યુલેટ કરો. 3 + 3 6 અને 6 + 6 12 રેજિસ્ટર થઈ ગયા. તમારો આન્સર તમારી સામે આવી જાય છોકરાઓથી. કે હવે એ પોઈન્ટ હું એઝ ઇટ ઇઝ રાખું. આ એ પોઈન્ટ આર 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 ત્રણે પેરેલલ માં આવે એટલે r/3 થઈ જાય. પછી આર 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 એવા સિરીઝ માં આવે, સોરી ઈ બધા પેરેલલ માં આવે એટલે r/6 થઈ જાય છોકરો. અને અગેન આર 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 એવા ત્રણ પેરેલલ માં તો r/3. અને અહીંયા જી r/3 r/3 અને r/6 એ સિરીઝ માં છોકરાઓ. તો r ઇક્વિવેલન્ટ r/3 + r/3 એટલે 2r/3 પ્લસ r/6 સિરીઝમાં મેં ડાયરેક્ટલી એડ કરી દીધું છોકરો. 6 2s are 12 + 3 એટલે 15r/18 અને 15r/18 કરો એટલે 5r/6 ઓહમ. ધેટ ઇઝ યોર આન્સર. મેં કેમ કર્યું એ ખબર પડી ભાઈ? પાક્કો? શ્યોર? ક્યાંથી કેમ કનેક્શન આપ્યું? જો આમાં ભલે આ ડાયરેક્ટલી બી ગ્રુપ વાળા યાદ રાખી લે કે લાર્જેસ્ટ ડાયગોનલ હોય તો 5r/6. તમને આર ની વેલ્યુ આપી દીધી હોય 2 ઓહમ તો 10/6 સીધું એમ. બટ તમને એટલી ખબર તો પડી ને કે ઓકે ભાઈ આવી રીતના સેમ પોટેન્શિયલ તો આવી રીતના આપણે સિરીઝ પેરેલલ કરી શકીએ. તો શીખવા તમને ઘણું બધું મળશે. હવે આનો આન્સર હું કિર્ચોફ્સ કરંટ લો થી લઉં, KCL થી સેમ વસ્તુ. પણ અહીંયા ટૂંકમાં આવી રીતના તમે 12 રેજિસ્ટરને એક સાથે છોકરાઓ કનેક્ટ કરી શકો. ને I 3I1 માં ગયું, એ 3I1 રીકમ્બાઇન થઈને પાછું I થઈ ગયું.
હવે હું આ જવા દઉં કારણ કે મારે આનો નાનો યુઝ કરવાનો થશે પાછો એટલા માટે કેમ કે KCL કરવું તો આ આપણને બેનિફિટ થશે. ઓકે ને, લખાઈ ગયું ને જે લખતા હોય? ઓકે ફાઇન. હવે આપણો આ 5R/6 આન્સર આવ્યો. તો હવે આપણે આની આ વસ્તુ KCL થી કરીએ. ચાલો કિર્ચોફ્સ કરંટ લો થી કરીએ. અચ્છા, કિર્ચોફ્સ કરંટ લો થી મારે R ઇક્વિવેલન્ટ જોઈ તો V ઇઝ ઇક્વલ ટુ IR. અચ્છા, બેટરી તરીકે 100 વોલ્ટની બેટરી લીધી. અચ્છા, ટોટલ કરંટ I છે પણ I કેટલામાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે? 3I1. ઓકે ફાઇન. તો અહીંયા છોકરાઓ હું આમ વ્યવસ્થિત જ લખી નાખું કે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 100/3I1. અચ્છા, અહીંયા આપણે 100/3. I1 મને ખબર નથી, I1 ખબર પડી જાય તો જિંદગીમાં કામ થઈ જાય. હવે છોકરાઓ એક કામ કરીએ આપણે અહીંયા કે હું તમને મેં જે અહીંયા સમજાવ્યું છોકરાઓ કે આ 0 થી કરંટની ઓપોઝિટમાં જે એટલે I1R જેટલો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થઈ જાય. હું એક કામ કરું, I1R ની જગ્યાએ x એઝ્યુમ કરી લઉં. કરી શકાય? યસ, વાય નોટ? તો અહીંયાથી છોકરાઓ આ I1R છે એની જગ્યાએ આપણે શું યાદ રાખશું? x. અચ્છા, અહીંયા શું થઈ ગયું છોકરાઓ? આ x. અચ્છા, અહીંયા શું થઈ ગયું છોકરાઓ? આ x. અહીંયા થઈ ગયું છોકરાઓ 100 માઇનસ x, 100 માઇનસ x, 100 માઇનસ x. તો છોકરાઓ I1 ની વેલ્યુ જો તમે જ્યાંથી મૂક્યું, અહીંયા I1, અહીંયા I1, અહીંયા I1, અહીંયા 6 જગ્યાએ I1 છે. તો V ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ IR, તો I ઇઝ ઇક્વલ ટુ V/R. હું અહીંથી સિમ્પલ મૂકું કે I1 એટલે આસ અને પાસ મને પોટેન્શિયલ ખબર છે, ધેટ ઇઝ x માઇનસ 0x અપોન રેઝિસ્ટન્સ R. જો મને x મળી જાય તો મારું કામ થઈ જાય કે ટોટલ કરંટ I અહીંયા 3I1 માં ગયો છે. વાત થઈ ગઈ પૂરી. x ફાઇન્ડ કરીએ. ચાલો, તો x ફાઇન્ડ કરવા માટે ગમે આ નજીક પડે તો આને પકડી લો. જંક્શન મારે પકડવાનું. x ને આપણે લખીએ. ચલો, તો કિર્ચોફ્સ કરંટ લો એમ કહે છે કે સિગ્મા I જંક્શન પાસે ટોટલ સમ કરંટ નો 0 થાય છે. તો ચલો છોકરો x થી અહીંયા લખવાનું શરૂ કરીએ. પહેલા ઉપર જઈએ, x માઇનસ 0 અપોન R, I ઇઝ ઇક્વલ ટુ V/R. પછી સામે જઈએ તો x માઇનસ 100 માઇનસ x અપોન R, ધેટ્સ ફાઇન. પ્લસ નીચે આવો તો એ જ આવે છે ને, જો અહીંયા x છે, x માઇનસ 100 માઇનસ x અપોન R. તો મારે બીજી વખત શું કામ લખું? ઇન્ટુ 2 નો કરી નાખું ઇઝ ઇક્વલ ટુ 0. જો x માઇનસ 0 અપોન R, x માઇનસ 100 માઇનસ x અપોન R, x માઇનસ 100 માઇનસ x અપોન R, એવું બે વાર આવે છે. અચ્છા, R નો એલસીએમ લઈને સમજાવવા દઈએ તો અહીંયા x પ્લસ x 2x, 2x ઇન્ટુ 2 4x પ્લસ x એટલે 5x. અચ્છા, 5x આવી ગયો. માઇનસ 200 ઇઝ ઇક્વલ ટુ 0. તો x ઇઝ ઇક્વલ ટુ જો તમારી પાસે 40 આવી ગયું, 40 વોલ્ટ. x ની વેલ્યુ અહીંયા પુટ કરી દો છોકરાઓ. 100R તો થવાનું જ છે, x ની જગ્યાએ 40 મૂકી દો. તો છોકરાઓ 100/120, 100/120 એટલે 5R/6 ઓહમ R ઇક્વિવેલન્ટ. ફિનિશ. KCL તો બેસ્ટ જ છે, એનાથી તમારા આન્સરો ઇઝીલી આવી જાય. સેમ વસ્તુ આપણે એક અનધર મેથડ થી સમજ્યા. હવે આપણે ક્વેશ્ચન છે, હજી એક ત્રીજી મેથડ છે, કિર્ચોફ્સ વોલ્ટેજ લો. એનાથી આપણે મોડ્યુલમાં સોલ્વ કરીને આપ્યું છે. અહીંયા જુઓ તમે, તમારી પાસે બે અનનોન છે સર્કિટમાં, એક I1 નથી ખબર ને એક I1 નથી ખબર. તો બે ઇક્વેશન લેવાના, એક આમાં ક્યાંક લેજો, એક આખી સર્કિટ સાથે ક્યાંક લેશો તો તમારું કામ થઈ જશે. બે અનનોન તો બે ઇક્વેશન મોડ્યુલમાં સોલ્વ કરીને આપ્યો છે ઓલરેડી. એક વખત તમે એમાં જોઈ જ શકો છો, તો એનાથી બી આઈડિયા આવી જશે. રિમેનિંગ બે મેથડ મેં તમને કરાવી સેમ ક્વેશ્ચન માટે, બટ KVL લેન્ધી થશે આ બંને કરતા. હવે હું સાઈડના ડાયગનલમાં જાવ એટલે A અને C વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો. એ થોડું ઓર ઇન્ટરેસ્ટિંગ થશે. આ આખો લાર્જેસ્ટ ડાયગનલ થયો, રાઈટ? બોડી ડાયગનલ કહેવાય. હવે હું સાઈડ ડાયગનલમાં જાઉં એટલે નેક્સ્ટ કે ભાઈ આપણે આવી રીતનો ક્યુબ અગેન ડ્રો કરીએ. 12 આઈડેન્ટિકલ વાયર્સ હશે એની અંદર. આ એક સાઈડ,
રિમેનિંગ સાઈડ. છોકરાઓ 12 identical wires. Again, each wire has resistance R. Find equivalent resistance. Find equivalent resistance between. પોઈન્ટ કહી દઉં છોકરો. ચલો, આ A, આ B, આ C, આ D, આ E, F, G અને H between A and C. છોકરો, A and C વચ્ચેનો હું તમને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અહીંયા ફાઇન્ડ કરવાનો પૂછું છું. હવે આ બી હતો. પેલા હું અહીંયા બધી જગ્યાએ આર કનેક્ટ કરતો. આર આર આર, અહીંયા આર. ટોટલ 12 વાયર છે એટલે 12 આર થાય છે. હવે આપણે બેટરી કનેક્ટ કરી અને કરંટને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું સ્ટાર્ટ કરીએ. ચલો, તો આપણે એક 100 વોલ્ટની બેટરી લઈ લઈએ. અહીંયા આગળ હું આવી રીતના 100 વોલ્ટની બેટરી એ અને સી ની બિટવીનમાં. હવે જી નથી છોકરો, સાઇડ ડાયગનલ છે. તો અહીંયા મેં 100 વોલ્ટની બેટરી આવી રીતના કનેક્ટ કરી. અહીંથી છોકરાઓ આઈ કરંટ બહાર આવ્યો, અહીંથી આઈ કરંટ આવ્યો. હવે એ પાસેથી 3 પાથ અવેલેબલ છે, બટ એમાંથી કેટલા આઈડેન્ટિકલ છે એ જોવું પડે. સિમેટ્રી કેટલા પોઈન્ટ્સ માટે મને મળે છે એ બી આપણે ચેક કરવું પડે. એ પાસેથી આઈ જેટલો કરંટ એન્ટર થયો. જો એક એબી પાથ છે, એડી પાથ છે અને એઈ પાથ છે. તમને અહીંથી આમ ચેક કરવા જાવ તો પેલા એબી માં ગયું તો એ થી બી, બી થી સી સીધો વ્યૂ જાય. ઉપર કેમ ન જાય બી થી એચ, ઈ પેલા સમજાવ. જો આ નીચેનું જે આખું બોટમ વાળું જે છે ને પાર્ટ, બોટમ વાળો સ્ક્વેર આખો, કયો સ્ક્વેર ખબર છે? એ બી સી ડી. એને હું અહીંયા પેલા ડ્રો કરવા, એટલે તમને સિમેટ્રી દેખાશે તો જ તમને એ વાત ગળે ઉતરશે. હું એમ કહું છું કે આ જે સાઈડ છે ને ઈ હું તમને અહીંયા ડ્રો કરાવું છું. આ જે આપણી સાઈડ છે, જેમાં આને તમે એ કહી દો છો, આ તમારું જે છે એ સી છે. અહીંયા એક આર છે, અહીંયા આર છે, અહીંયા આર છે, અહીંયા આર છે. અહીંયા તમારું ડી પોઈન્ટ છે ને અહીંયા તમારું બી પોઈન્ટ છે. તમે જોવો તો હું છોકરા હું એમ કહું છું કે આ ડી પોઈન્ટ પાસે આ બીડી માંથી પાસ થતો આવો એક આપણે મિરર રાખીએ છોકરાઓ, મિરર. તો જો આ એક્સિસ ને અબાઉટ તમારી સિમેટ્રી છે, સમિતિ છે. એ એક્સિસ ને અબાઉટ, એ એક્સિસ ને અબાઉટ સમિતિ કેવી છે? તો કે આ એક્સિસ ની લેફ્ટ સાઈડ જેવી રીતના રેઝિસ્ટન્સ ને એની એરેન્જમેન્ટ છે, એવી જ રેઝિસ્ટન્સ ને એવી જ એરેન્જમેન્ટ એની રાઈટ સાઈડ છે. ડેફિનેટલી દેખાય જ છે. તો આ બંને સાઈડ, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ સેમ આર છે. જો અહીંયા આર 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 આર, મીન્સ કે છોકરાઓ અહીંયાથી જેટલો તમે કરંટ આવતો હોય એટલો જ કરંટ તમને અહીંથી આવતો દેખાવો જોઈએ. આપણે ડાયરેક્શન ભૂલી ગયા. ખરેખર પ્લેન મિરરમાં આ ઓબ્જેક્ટ આમ આવતો હોય તો એની ઇમેજ આમ આવતી હોય, ઓપોઝિટ ડાયરેક્શન હોય. તો આપણે આ ડાયરેક્શન ને ભૂલી જઈએ. અહીંથી I1 જેટલો તમને એમ લાગે કે મિરરમાં I1 આવે છે તો એ I1 જ અહીંથી આવવો જોઈએ. મીન્સ કે ડાયરેક્શન ચેન્જ કરી નાખીએ તો અહીંયા I1 જવો જ જોઈએ. અને અહીંથી હું એમ કહું કે છોકરાઓ I1 આવે છે તો અહીંયા I1 જવો જ પડે, કારણ કે અહીંયા આ એક્સિસ ને અબાઉટ સિમેટ્રી છે. ત્યાં તમે પ્લેન મિરર મૂકી દો તો અહીંથી કરંટ આવે એટલો જ અહીંથી જવો જોઈએ. ખરેખર આમ આવવો જોઈએ પણ આપણે જવો જોઈએ. અહીંથી I1 આવ્યો. અચ્છા, ઈ I1 કેમ સેમ આવ્યો? ઈ I1 એટલા માટે સેમ આવ્યો છોકરો કે ટોટલ કરંટ અહીંયા આ આવ્યો હતો ઈ ટુ આવી રીતના પાર્ટ ડિસ્ટ્રીબ્યુટ થયો કે એ બી અને બી થી સી બે પાથ છે. તો અહીંયા એ થી ડી અને ડી થી સી બે પાથ છે. તો અહીંયા I1 આવ્યો, ઈ I1 અહીંયા વ્યો ગયો, તો અહીંયા I1 ગયો, ઈ I1 ત્યાં જવો જ પડે. એટલે I ના બે પાર્ટ પડ્યા. અહીંયા I1, અહીંયા I1, અહીંયા કઈક જુદો ગયો. લેટ્સ એઝ્યુમ ઈ શું ગયો એ આપણે ચેક કરીએ.
એમાં શું થયું. તો તમે અહીંયા ચેક કરવા જાઓ છોકરાઓ તો તમને આ બી અને ડી વાળા પોઈન્ટને એકોર્ડિંગ સિમેટ્રી મળી. મેં એક્સિસ ડ્રો કરી, સિમેટ્રિક એક્સિસ થઈ. કારણ કે ઈ સિમેટ્રિક એક્સિસ ને એકોર્ડિંગ જેવું પોઈન્ટ એ છે એવું જ પોઈન્ટ સી છે. એ પાસેથી મેં કીધું કરંટ I1 ગયો. ઈ I1 જ શું કામ ગયો? બીકોઝ અહીંથી સીધું ઝૂમ ઝૂમ, અહીં સીધું ઝૂમ ઝૂમ પૂરું. હવે પાછો તમને ક્વેશ્ચન થાય, હું એનો જ મેં આન્સર આપ્યો. હે સાહેબ ડી પાસેથી ઓલો I1 ઉપર કેમ ન ગયો? અરે ત્યાં સિમેટ્રી છે, તું પ્લેન મિરર મૂક તો I1 અહીંયા આવતો દેખાય, તો અહીંથી આમ I1 આવવો જોઈએ, પણ આપણે કરંટની ડાયરેક્શન ઉલટાવી હતી, I1 ત્યાં જવો જ જોઈએ પાછો. મીન્સ કે આ I1 અહીંયા આવી જવો જોઈએ, આ I1 અહીંયા આવી જવો જોઈએ. મીન્સ કે આ પાથમાં કરંટ ન ગયો, અહીંથી આ પાથમાં, સોરી અહીંથી આ પાથમાં કરંટ ન ગયો. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે મેં તમને એમ કીધું કે અહીંયા એ અને સી વચ્ચે આપણે 100 વોલ્ટની બેટરી કનેક્ટ કરી. ચાલો આ 100 વોલ્ટની બેટરી કનેક્ટ કરી છે. તો 100 વોલ્ટની આપણે બેટરી કનેક્ટ કરીએ તો હવે અહીંયા હું એમ ન લખી શકું અહીંયા પોટેન્શિયલ 100 હોય તો અહીંયા છોકરાઓ 0 હોય. તો છોકરાઓ આ I1R ને I1R અહીંયા 100, છોકરાઓ પોટેન્શિયલ ડિફરન્સ I1R નો થશે ને અહીંયા I1R થશે. તમને ખબર જ છે સેમ ડિસ્ટ્રીબ્યુટ નહીં થઈ જાય. અહીંયા 50, 100 minus 50, 50, 50 minus 0, 50. કારણ કે અહીંયા R, અહીંયા R, અહીંયા I1, અહીંયા I1, બેમાં IR સેમ, તો પોટેન્શિયલ ડ્રોપ સેમ. તો આ 100, આ 0, તો આ 50, સેમ કોન્સેપ્ટ થી આ બી શું થશે 50. તો અહીંયા હું પોટેન્શિયલ ને હવે ડિસ્ટ્રીબ્યુટ કરું તો અહીંયા છોકરાઓ 100 વોલ્ટ હતો, અહીંયા 0 હતો, તો ડેફિનેટલી અહીંયા 50 થાય અને અહીંયા છોકરાઓ 50 થાય. કારણ કે આ I માંથી 2I1 સીધો ગયો તો આ I1 સીધો અહીંયા આવ્યો ગયો, આ I1 સીધો અહીંયા આવ્યો ગયો. હજી ઉપર હું થયું આપણે જોઈએ. ડેફિનેટલી ત્યાં કંઈક અલગ કરંટ હું એઝ્યુમ કરી લઉં છું, I2. હવે અહીંયા ઉપર આમ I2 ગયો, જો આ 2I1 ગયો, I2 ગયો. ધેટ મીન્સ કે તમારો I કન્વર્ટ થયો 2I1 પ્લસ I2 માં. હવે સિમેટ્રી બીજી એક દેખાવી જોઈએ. આ કેમ I1 અહીંથી જ વ્યો ગયો? લાસ્ટ ટાઈમ રિપીટ કરું છું કારણ કે ડી અને બી પોઈન્ટ ને એકોર્ડિંગ તમે સિમેટ્રી જોઈ શકો છો. ત્યાં પ્લેન મિરર મૂકો તો અહીંયા I1 આવતો હોય તો I1 જવો જોઈએ. મીન્સ કે આ બ્રાન્ચમાં કરંટ નહીં જાય. હવે એવી જ એક સિમેટ્રી તમને દેખાવી જોઈએ. તમે ધ્યાન આપો હવે અહીંયા કેરફુલી ઓબ્ઝર્વ કરશો તો આ સિમેટ્રી દેખાશે, બાકી આ સિમેટ્રીમાં તમારે ભૂલી જવાનું. સીતારામ. હવે તમે જુઓ તો આ I2 અહીંથી ગયો છોકરા, ફાઇનલી I ડિસ્ટ્રીબ્યુટ થયો 2I1 પ્લસ I2 માં. આ 2I1 તો અહીંયા ભેગો થઈ ગયો. હવે અહીંથી જ I2 આવવો પડે એ વાત પાકી છે, તો જ અહીંથી I1 ને અહીંથી I1 2I1 અને અહીંથી છોકરાઓ I2 આવે તો રીકમ્બાઇન થઈને પાછો I બનાવી નાખે. હવે આ I2 જો તો અહીંથી આમ ઉપર ગયો 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 ગયો. પછી છોકરાઓ અહીંથી જો તમે આ પાથ કેલ્ક્યુલેટ કરજો. 1 2 3 4, ઓકે 4 પાથ. છોકરાઓ એમાં જો તમને અહીંયા જેમ આપણે એવું કીધું કે મેં તમને કીધું બી અને ડી માં તમને એક સિમેટ્રી મળી. જો તમે તો એવી જ રીતના I2 કરંટ આમ જાય. કોક કેમ નહીં સાહેબ તમે આમ લ્યો ને I2 ને તમે E થી F જ કેમ લઈ ગયા, E થી H કેમ ન લઈ ગયા? તો એ જો 4 પાર્ટ છે. 1 2 3 4. જો ટૂંકમાં મારે આ I2 કરંટ ને A થી C સુધી પહોંચવું હોય તો 4 પાથ અવેલેબલ થાય. ચલો 1 2 3. બીજું કોક કે આમ થઈને આવો તો વધી ન જાય. અરે પછી તો સીધું અહીંયા ઓછો રેઝિસ્ટન્સ હોય એવા જ પાથ પર જાય ને. કાં તો આમ જાય 1 2 3 4, 1 2 3 4. તો છોકરાઓ આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે ટોટલ 100 વોલ્ટ છે. કોની કોની વચ્ચે હું તમને કહી દઉં છું. જો અહીંયા આવને જવા દઈશ. એ પછી છોકરાઓ E, પછી છોકરાઓ F, પછી છોકરાઓ G અને પછી C. અહીંયા એક રેઝિસ્ટર છે, અહીંયા એક છે, અહીંયા એક છે, અહીંયા એક છે. આવો કઈક પાથ મેં લીધો. C આપણે એક્ઝેક્ટલી નીચે લઈ લઈએ. C આમ નીચે લઈ લઈએ. તો આવી રીતના તમે ચેક કરવા જાઓ તો A E F G C આવો 4 પાથ થયો. મેં આ એઝ્યુમ કર્યો. અહીંયા છોકરાઓ રેઝિસ્ટન્સ R, અહીંયા R, અહીંયા R ને અહીંયા R. ટોટલ 4R રેઝિસ્ટન્સ થયો. જો આ જ પાથ ઉપર કરંટ જતો હોય તો અહીંયા છોકરાઓ 100 વોલ્ટ છે
અને અહીંયા છોકરાઓ 0 વોલ્ટ છે, તો બાય સિમેટ્રી હું એવું ન કહી શકું છોકરાઓ કે અહીંયા 100 અહીંયા 0, તો આપણે ન કહી શકીએ છોકરાઓ કે આ પોઈન્ટ પર પોટેન્શિયલ 50 થાય. મીન્સ કે 100 1 2 3 4 મીન્સ કે અહીંયા 50 થાય છો. માની લો તમને એમ થાય કે ઓલો કરંટ આમ ગયો હશે, ઓલો બીજો પાથ આ હો, લખવાનું સ્ટોપ કરીને જોજો. A to E to H to B to C 4 પાર્ટ થયા. 1 2 3 4. તો 4 માં 100 વોલ્ટ હોય તો 2 ના અંતે એક્ઝેક્ટલી ની મિડવે માં અહીંયા 50 નો લખી શકું. 100 ને મેં 100 50 0 100 50 0 આમ ડિસ્ટ્રીબ્યુટ કર્યા. અને યસ, તમે કરેક્ટ જોયું. જો છોકરાઓ આ પાથ ઉપર કરંટ શું કામ નો ગયો, ડી અને એફ પાથ ઉપર કરંટ શું કામ નો ગયો, અહીંયા 50 હતું ને અહીંયા 50 હતું, તો સેમ પોટેન્શિયલ ડિફરન્સ હોય તો બની શકે અહીંયા કરંટ ન જાય. એટલે આ આખો સર્કિટ માંથી કેન્સલ થઈ ગયું. આ 50 તો આ 50 સર્કિટ માંથી કેન્સલ થઈ ગયું. ખબર પડી કાંઈ તમને આમાં? સાચું ખબર પડી આમાં હું કહું છું? એ ક્વેશ્ચન છે જ એવો. હવે હજી તો હમણાં આ પોઈન્ટ આવશે બી વાળો. મેં અહીંયા 50 હું કામ એઝ્યુમ 1 2 આમ તમને સાઈડમાં ડ્રો કરી નાખ્યું. હવે આનથી વિશેષ એટલે તમે સમજજો. તમારે અહીંયા આમ લખવું હોય તો આમ લખી નાખાય. કેટલા કેટલા પોઈન્ટ ને અકોર્ડિંગ સિમેટ્રી છે ખબર છે? ડી એફ એચ અને બી, આ ચારે ચાર પોઈન્ટ ને અકોર્ડિંગ સિમેટ્રી છે તમારી પાસે. ડી એચ ને અકોર્ડિંગ એ સિમેટ્રી થઈ ગઈ. 1 2 3 4 1 2 3 4 બી સિમેટ્રિક પોઈન્ટ જ થયું છોકરો. તો 4 પોઈન્ટ્સ ને અબાઉટ સિમેટ્રી છે. ટૂંકમાં જ્યાં પોટેન્શિયલ 50-50 છે એ બધા પોઈન્ટ આવી ગયા. ઓકે, તો હવે શું કરાય? હાલો હવે આનો ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ ડ્રો કરીએ. હવે આને હું જવા દઈશ ઘડીક વાર, કારણ કે તો જ હું થોડુંક વ્યવસ્થિત અહીંયા ડ્રો કરી શકીશ. ચાલો, તો હું હવે ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ ડ્રો કરું. આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા છોકરાઓ તમારું એ પોઈન્ટ, અહીંયા એ અને બી વચ્ચે એક રેઝિસ્ટર આર છે. બી અને સી વચ્ચે બી એક રેઝિસ્ટર આર છે. એ અને ડી વચ્ચે બી એક રેઝિસ્ટર આર છે. અને સી અને ડી વચ્ચે બી તમારો એક રેઝિસ્ટર આર છે. આવા ચાર રેઝિસ્ટર તો બીજા તમે ભલે ડ્રો કરી નાખે, હું થોડું ઓછી સ્પેસમાં જઈને એમ ડ્રો કરું. આમ 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 અને આમ. ચાલો, અહીંયા આર, અહીંયા આર, અહીંયા આર, અહીંયા આર. આ એ, આ બી, આ સી, ડી. છોકરા અહીંથી ઉપર વાળો આ પાથ તો કટ થઈ ગયો. આ બીજો એ થી ઈ વાળો બીજો. અહીંયા આ પાર્ટ તો કટ થઈ ગયો. સી થી ઉપર જી વાળો બીજો, એટલે સી થી ઉપર આ જી વાળો. અહીંયા આર રહ્યો. હજી આ આર તો છે જ તે છોકરો. અહીંયા માની લો હું એફ કરી નાખું તો અહીંયા ઓલરેડી આર છે. અહીંયા ઓલરેડી આર છે. અહીંયા ક્યાંક સામે હું એચ કહી દઉં છોકરો, તો અહીંયા ઓલરેડી આ એચ કહી દઈએ. તો અહીંયા બી આર છે એચ, અને અહીંયા બી આવું કઈક બીજું. જો મારે ફાઇન્ડ કરવાનો છે એ અને સી ની બિટવીન, આ બંને વચ્ચે. જો ટોટલ 10 રેઝિસ્ટન્સ છે, કારણ કે 2 વાયર કેન્સલ થઈ ગયા તો 2 રેઝિસ્ટન્સ મેં લેસ કનેક્ટ કર્યું. હવે અહીંથી એટલી તો ખબર પડી ગઈ કે છોકરાઓ અહીંથી I1 જતો તો I1 અહીંયા જ વયો ગયો, અહીંનો I1 અહીંયા જ વયો ગયો. તો આ બે સિરીઝમાં R ને R 2R, R ને R 2R, 2R ને 2R R. નીચે વાળો જે છે એ છોકરાઓ, હવે હું જો આને ઓર સિમ્પ્લિફાઈ કરીને અહીંયા ડ્રો કરું છું કે તમારું આ એ પોઈન્ટ અને છોકરાઓ આ સી પોઈન્ટ, એની વચ્ચે શું રહ્યું? R ને R 2R, R ને R 2R, 2R ને 2R R. તો અહીંયા છોકરાઓ એક આર બચ્યું એ અને સી ની બિટવીનમાં. આપણે આમ ડ્રો કરી નાખીએ. એ અને સી ની બિટવીનમાં એક આર રહ્યું. તો આ ચારે ચાર નું કામ પતી ગયું. આઈ ગયું, આઈ ગયું, આઈ ગયું, આઈ ગયું.
અહીંથી તમને મેં કીધું તો કે I2 કરંટ જવાનું, એ I2 કરંટ અહીંથી ડેફિનેટલી I3 ને I4 માં જશે, પણ અહીંયા જેટલો જશે એટલો અહીંયા જશે, અહીંયા જેટલો જશે એટલો અહીંયા જશે છોકરાઓ ડેફિનેટલી. તો તમે જોવા જાઓ તો અહીંયા હું છોકરાઓ આવી રીતના E ને લઉં તો A અને E વચ્ચે હજી એક R રહેશે, પણ અહીંયા R ને R 2R, R ને R 2R, 2R ને 2R R. તો છોકરાઓ હું અહીંયા A E અને G વચ્ચે એક R કહી દઉં. G ક્યાં છે? એક્ઝેક્ટલી C ની ઉપર G. તો I 4 આવી ગયા છોકરા, આ બધાનું કામ એ પતી ગયું. R ને R 2R, R ને R 2R, 2R ને 2R R. હવે હજી આ એક R રહ્યો અહીંયા છોકરા, આ એક R રહ્યો જો તમે. હવે તો કે ભાઈ ટોટલ આપણે આ 4 ની જગ્યાએ R લખી નાખ્યું, આ 4 ની જગ્યાએ R લખી નાખ્યું, એટલે 8 ની જગ્યાએ 2 થઈ ગયા, રિમેનિંગ 2 એટલે 10 અને 2 તો નીકળી ગયા એટલે 12 વાયર આમનામાં હતા આપણી પાસે. A અને C વચ્ચે જોઈ છે તો આ R R R શેમાં આવશે છોકરાઓ? સિરીઝમાં. તો R R R 3R અને 3R સાથે આ R શેમાં આવશે છોકરાઓ? પેરેલલમાં. તો 3R અને R પેરેલલમાં જાય તો R A C એટલે 3R અને R પેરેલલમાં લખો તો 3R into R plus 3R plus R means કે 3R by 4. That is your answer. લાખ ખબર પડી ગઈ. હજી હું તમને આની ના વસ્તુ કહું જો જોરદાર જ છે એટલા માટે તો તમને કહેતો તો. હવે આને તમે જે આમે વિચારી શકો છો, તમને 150-50 ખબર પડી ગઈ છે. માની લો ટોટલ કરંટ ડિસ્ટ્રીબ્યુટ થયો બે રીતે. હું આને KCL થી સોલ્વ કરીને આપું તમને, કિર્ચોફ કરંટ લો થી સોલ્વ કરીએ. ચાલો હજી એને ફ્લિપિંગ થી થાય. બોલો આ ફ્લિપિંગ થી કેમ કરાય? આ નીચેના 4 રેઝિસ્ટન્સ છે ને 1 2 3 4, ઉપરના 4 અને આમ કમ્પ્રેસ કરી દો. આમ પેલું સ્પંચ હોય આખું એને કેમ આપણે આમ કમ્પ્રેસ કરી દઈએ. એટલે આ ઉપરના 4 આખા બધાને એક પ્લેનમાં લઈ આવે, એક પ્લેનમાં લઈ આવે. 4 છે 1 2 3 4 છે, ઉપર વાળા 4 આવી જાય અને વચ્ચે આ બધા કનેક્શન આવી જાય. કયા કયા કનેક્શન? 1 2 3 અને 4. આ 4 કનેક્શન આવી જાય. આ ઉપરના 4 આવી ગયા એટલે સોરી આ 1 કનેક્શન, આ 2 નંબરનું, આ 3 નંબરનું, આ 4 નંબર, આખી ઉપરની કમ્પ્રેસ કરી નાખવાનું. તો તમને છોકરા AC એક્સિસ યા તો પછી B અને E ને એકોર્ડિંગ તમને સિમેટ્રી મળી જશે. હું તમને હમણાં ડ્રો કરીને આપું કે કોને એકોર્ડિંગ સિમેટ્રી મળે. પહેલા 3R/4. હવે આની આ વસ્તુ હું તમને છોકરાઓ કિર્ચોફ્સ કરંટ લો થી સમજાવું. તો કે કિર્ચોફ્સ કરંટ લો શું કે છે બકા? KCL તો એમ કે છે કે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ ની કનેક્ટ કરી તો એને તારો કરંટ ડિસ્ટ્રીબ્યુટ થયો 2I1 plus I2. ચલો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 100. 2 I1 ની જગ્યાએ મને લખવું હોય તો હા ઈઝી યાર, V by R કર. V થવાનો એક છેડે 100 ને એક છેડે 50, તો 100 minus 50 એટલે 50 upon R plus I2. I2 એટલે શું થવાનું? I2 એટલે તો કે I2 નથી ભાઈ, I2 આર્યું I2. I2 માટે એક એન્ડે 0 છે, એક એન્ડે મને ખબર નથી. ચલો એઝ્યુમ કરી લઈએ ભાઈ x. તો x હોય, જો x મળી જાય તો x minus 0 upon R થઈ જાય. તો I2 ની જગ્યાએ હું લખી નાખું x minus 0, that means x by R. x ફાઇન્ડ કરવા માટે ચલો ભાઈ અને અહીંથી આપણે કહી દઈએ જંકશન પાસે સિગ્મા I is equal to 0. તો આપણે લખી શકીએ x minus 50 by R પ્લસ અહીંયા આવી જાઓ x minus 50 by R એટલે into 2 કરી નાખું પ્લસ x minus 0 by R is equal to 0. ચલો 2x plus x છોકરાઓ 3x થશે. 3x minus 100 is equal to 0. તો x is equal to આવ્યું 100 by 3 volt. ચાલો વેલ્યુ પુટ કરો. R equivalent is equal to 100 R upon છોકરાઓ 2 into 50 એટલે 100 પ્લસ x ની જગ્યાએ છોકરાઓ 100 by 3. છોકરાઓ કેલ્ક્યુલેટ કરો તો 300 by 400 R, that means R equivalent 3R by 4. સાચું કયો? KCL પહેલા દિવસે કીધી હતી તો કેવી લાગતી હતી કે હું કરે સાહેબ, ક્યાંનો કરંટ ક્યાં નાખે કઈ ખબર નથી પડતી.
ટૂંકમાં પણ તમે સમજો કે ઓકે સાહેબ તો ઓલી હું કામ લાંબી ખોટી મેથડ કરાવે. છોકરા આ 50-50 આવ્યા ક્યાંથી તો ઓલી મેથડ થી સમજાય તમને. કારણ કે કેસીએલ માટે પેલા પોટેન્શિયલ તો ડિસ્ટ્રીબ્યુટ કરવા જ પડે ને મારે, અને પોટેન્શિયલ કેમ ડિસ્ટ્રીબ્યુટ કરવા એ તો તમને કેસીએલ માં જ ખબર પડે. નડિયાદમાં કેમ ઘેરે ઘેરે ડિસ્ટર્બન્સ કર્યા કરે છે કોઈ? પેપર આવ્યો? સરાય હતા. શું કામ આવ્યા હતા? ઓકે ફાઇન. ચલો હવે હજી ત્રીજી એક મેથડ છે. હજી કિર્ચોફ વોલ્ટેજ લો થી થાય. હજી છોકરા ટૂંકમાં સર્કિટ છે ને 15-16 રીતે સોલ્વ થાય. આપણે ખાલી તમારા બ્રેઇન ને ઓપન કરવાનું છે. બધી મેથડ કઈ એક હારવા નહીં તો શું છે કે આખા મેઇનમાં હું કીધું કે એક એમસીક્યુ સર્કિટ વાળો સોલ્વ કરીને આવ્યા, 15 રીતે કર્યો એમ, પછી પ્રાઉડ ફીલ કરે કે મેં 15 અલગ અલગ વેથી. એટલે આપણે પ્રાઉડ ફીલ નથી કરવાનું. આને હું કમ્પ્રેસ કરીને આવતીકાલે કરાવીશ. એક પ્રોબ્લેમ હજી, કારણ કે ઘણાના મગજ છટકી ગયા છે, એ અને બી વચ્ચે કેમ થાય એ આપણે આવતીકાલે ડિસ્કસ કરશું. કારણ કે નહીતર હવે 20-25 મિનિટ મારે થોડું આજનું નવું બનાવવું ને, તો બે મેં તમને મેથડ કરાવી દીધી, બોડી ડાયગનલ, સાઇડ ડાયગનલ. ચાલો હવે આ ક્વેશ્ચન લઈએ. જો જે ક્વેશ્ચન સારા છે, પીવાયક્યુ છે, સ્ટાન્ડર્ડ છે, એ અમુક ક્વેશ્ચન જે મારે ડિસ્કસ કરવાના જ છે એ હું ડિસ્કસ કરી રહ્યો છું. 2 cities are 150 કિલોમીટર અપાર્ટ. આ એક સિટી છે અને આ મારું રિમેનિંગ સિટી છે. એ બંને એકબીજાથી 150 કિલોમીટર અપાર્ટ કીધું છે. ઇલેક્ટ્રિક પાવર ઇઝ સેન્ટ ફ્રોમ વન સિટી ટુ અનધર થ્રુ કોપર વાયર. આ કોપર વાયર થી એક સિટી થી બીજા સિટી સુધી પાવર મોકલવામાં આવે છે. The fall of a main વાત છે, the fall of potential per kilometer is 8 volt and the average resistance per kilometer is 0.5 ohm. The power loss in wire is. પાવર લોસ માં છોકરો મેં તમને કીધું તું બહુ કેરફુલી તમારે ફોર્મ્યુલા યુઝ કરવાની, I2R કરવું કે V2/R કરવું. વી એ તો સપ્લાય નો છે, પણ અહીંયા શાંતિ છે. જો તમને આપ્યું જ છે the fall of potential per kilometer, that means કે 1 કિલોમીટરમાં 8 વોલ્ટ નો ડ્રોપ થાય છે. તો અહીંથી શરૂ કરીને અહીંયા સુધી 150 કિલોમીટરમાં કેટલો ડ્રોપ થશે, તો ટોટલ વોલ્ટેજ ડ્રોપ તમને ખબર પડી ગઈ છોકરાઓ, that is 150 into 8, that means that is 1200 વોલ્ટ. પછી તમને રેઝિસ્ટન્સ આપ્યો છે કે 1 કિલોમીટરે એવરેજ રેઝિસ્ટન્સ 0.5 ઓહમ છે. તો 150 કિલોમીટરે તમને એવરેજ રેઝિસ્ટન્સ કેટલો થવાનો છે, તો આપણે છોકરાઓ 75 ઓહમ લખી શકીએ. તો અહીંયા અમારે બિંદાસ પાવર લોસ પૂછ્યો છે V2/R. એ સાહેબ તમે તો ના પાડી હતી ને. અરે આ વી સપ્લાય નો વી નથી, ટોટલ ડ્રોપ કેટલો છે એ છે. મને ક્વેશ્ચનમાં આપ્યું છે કે પર કિલોમીટર એટલો ડ્રોપ થાય, તો મારી પાસે આવી ગયો કે અહીંથી અહીંયા સુધી ટોટલ એટલો વોલ્ટેજ ડ્રોપ થશે. મેં એવું કીધું કે V2/R લખતી વખતે વી સપ્લાય નો નથી લખવાનો, વી ડ્રોપ લખવાનો છે. તો તમે વી ડ્રોપ અહીંથી લખી શકો. તો વી ડ્રોપ તમારી પાસે છોકરો 1200 સ્ક્વેર અપોન R ની જગ્યાએ 75. ચાલો તો આને તમે કેલ્ક્યુલેટ કરશો એટલે આન્સર મળી જશે. નેક્સ્ટ, યસ આ ક્વેશ્ચન બી સારો છે. આમાં ક્યાં અટવાશો નહીં હું તમને કહું. જો ક્વેશ્ચન એમ કે છે the charge flowing through a resistance capital R varies with time t as q is equal to at minus bt square. મને ચાર્જ આપ્યો છે at minus bt square. Charge flowing through a resistor capital R varies with time t. ટૂંકમાં ચાર્જ જે છે t ટાઈમ સાથે આ રીતના વેરી કરે છે. Where a and b are positive constant, the total heat produced in capital R is. Total heat produced in capital R.
છોકરાઓ મને હીટ ફાઇન્ડ કરવાની કીધી છે, ઉષ્મા ઉર્જા. યાદ કરો મેં તમને હીટની બે ફોર્મ્યુલા કીધેલી જ છે, એક થાય I²RT અને એક થાય ઇન્ટિગ્રેશન I²R/dt. જો કરંટ કોન્સ્ટન્ટ રહેતો હોય તો I²RT એપ્લાય કરો, જો કરંટ વેરી કરતો હોય તો ઇન્ટિગ્રેશન I²R/dt કરો. હવે કરંટ ટાઈમ સાથે કોન્સ્ટન્ટ રહે છે, ચેન્જ થાય છે, ખબર કેમ પડે? હાવ ઇઝી યાર. I ઇઝ ઇક્વલ ટુ નો ભણી ગયા આપણે ભાઈ dq/dt. ચલો ડિફરન્શિએશન કરો તો at² નું શું થયું? a માઇનસ bt² નું 2bt થઈ જાય. તો યસ, કરંટ જો છોકરાઓ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ આવ્યો. કરંટ ફંક્શન ટાઈમના ફંક્શન તરીકે છે, ટાઈમ સાથે ચેન્જ થાય છે. તો મારી સેકન્ડ ફોર્મ્યુલા લેવી પડે. ચલો તો હું અહીંયા h ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I²R/dt. ચલો h ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I²R કેટલો છોકરાઓ? a માઇનસ 2bt હોલ સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R/dt. લિમિટ કેમ મૂકશું? બસ અહીંયા અટકાય બધા આની અંદર જે તકલીફમાં મુકાય લિમિટમાં મુકાય. હાલો હું પહેલા ઇન્ટિગ્રેશન કરી નાખું એટલે તમને સમજાઈ જાય કે છોકરાઓ અહીંયા dt છે તો r ને પહેલા આપણે બહાર લઈ લઈએ. ચલો r બહાર આવી તો a માઇનસ 2bt, તો t વાળું ફંક્શન થઈ ગયું ને. t² dt હોય તો એક પાવર એડ કરીએ, નવો પાવર ડિનોમિનેટરમાં લાવીએ. તો ચલો તો ભાઈ હું શું લખી શકું અહીંયા? a માઇનસ 2bt રેસ ટુ 3 અપોન 3 અને ટાઈમ છે તો ટાઈમ નો મલ્ટીપ્લાયર મારે ડિનોમિનેટરમાં લખવો પડે. આ કેમ થયું એ હું તમને કહી દઉં. તમને હજી ઈઝી લાગતું હોય તમે જેને આમે કરી શકો, જોજો તમે એને આમે કરી શકો. r એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન a dt કરી નાખો માઇનસ 2bt² dt કરી નાખો, બી ગ્રુપ વાળા માટે ખાસ કેપિટલ R. ચલો a dt, તો a dt એટલે હું a ને બહાર લઈ લઉં તો dt નું t થઈ જાય છોકરાઓ માઇનસ. ચલો 2b એઝ ઇટ ઇઝ t² dt નું બોલો ભાઈ, t² dt નું t⁻³ તો t⁻³ આવી ગયું તમારી પાસે. હવે તો લિમિટ જોશે ને, લિમિટ ક્યાંથી લાવી એ જ મેઇન પ્રોબ્લેમ છે. એનો તમને હું રસ્તો આપું. હા ભઈલા, હા હોલ સ્ક્વેર છે. યસ રાઈટ. તો અહીંયા આપણે યસ તો પહેલા આને આપણે આવી રીતના r બાર લઈ લીધો. આને તમે આમ લખી શકો a² માઇનસ 4abt પ્લસ 4b² ઇન્ટુ dt. ઓહો તમે લાંબા થઈ જાઓ. હવે a² dt કરો, 4bt dt કરો, 4b² t² dt કરો, ઇન્ડિવિજ્યુઅલ કરો. એની કરતા ઓલું સારું હતું. આપણે ખબર પડી ગઈ હતી ને બધાને ભાઈ? પાક્કું કે a માઇનસ 2bt અને t એઝ્યુમ કરી લ્યો તો t ની 3, સો a માઇનસ 2bt⁻³ અપોન 3 અને t નો મલ્ટીપ્લાય t સાથે જતો ને એ -2b ડિનોમિનેટર. હવે લિમિટ હું મુકાવું છું ભાઈ. આ ખબર પડી? બી ગ્રુપ વાળા ખાસ બી ગ્રુપ, ઓકે બી ગ્રુપ ને માઇન જોવું પડે, ઓલા તો ખબર પડી જાય. હવે લિમિટ, તો લિમિટ ની અંદર અહીંયા જોવો તો ક્યાં સુધી હીટ પ્રોડ્યુસ થાય? તો કે જ્યાં સુધી કરંટ ફ્લો થાય. કરંટ ક્યારે ફ્લો થવાનો શરૂ થયો? તો કે 0 ટાઈમ થી શરૂ થયો. હા ભાઈ, કરંટ ફ્લો થવાનો સ્ટાર્ટ 0 ટાઈમ થી થયો, t = 0 થી થયો. ક્યાં સુધી થાય? તો કે જ્યાં સુધી કરંટ 0 નો થાય ત્યાં સુધી હીટ પ્રોડ્યુસ થાય. સો a માઇનસ 2bt, તો t ની જગ્યાએ આવી ગયું a/2b. તો લિમિટ આવશે 0 થી a/2b, 0 થી a/2b, અહીંયા 0, અહીંયા a/2b. ટૂંકમાં 0 થી કરંટ ફ્લો થવાનું, જ્યારથી ફ્લો થવાનું સ્ટાર્ટ થયું ત્યારે t = 0 કીધું. ક્યાં સુધી કરંટ ફ્લો થયો? તો કે જ્યાં સુધી 0 નો થઈ ગયો. એ 0 ક્યારે થયો? તો કે a/2b. બસ t = 0 to t = a/2b સુધી કરંટ ફ્લો થાય છે, ત્યાં સુધી હીટ પ્રોડ્યુસ થાય છે. હવે વેલ્યુ પુટ કરી દેશો ને કે
વેલ્યુ પુટ કરાવી દઉં, થઈ જશે ને? એટલું કરવાનું છે એટલે તમે તમારા આન્સર સુધી પહોંચી જશો. 0 થી 2b આજ આપણે આવીને છોડ્યું a - 2b t raised to 3/3 - 2b 0 to a/2b. ચલો, આ ક્વેશ્ચન આમ તો થવો જોઈએ તમારાથી, પણ ઘણી વખત નથી થતો એટલે હું કરાવું છું. જો ક્વેશ્ચન શું કહે છે છોકરાઓ, 6 similar bulbs are connected as shown in the figure with a DC source of EMF E and zero internal resistance. એટલે આનો internal resistance 0 છે. The ratio of power consumption by the bulb when all are glowing, and second, in the situation when two from section A and one from section B are glowing will be. ટૂંકમાં પહેલામાં એમ કે છે બધા બલ્બ શરૂ થાય છે, અને બીજા કેસમાં એમ કે છે કે આ A માંથી આમાંથી ખાલી 2 બલ્બ, in the situation when 2 from section A and section B માંથી 1. તો એ સમયે છોકરાઓ મને રેશિયો પૂછ્યો છે પાવર કન્ઝમ્પશન. બલ્બ આવ્યો, મેં તમને સમજાવ્યું હતું છોકરાઓ કે બલ્બમાં પાવર કન્ઝમ્પશન કે અમદાવાદ કેમ કેમેરો બંધ છે ભાઈ? અચ્છા, પોરબંદરમાં કઈક એવું લાગે છે. પોરબંદર ક્લાસ છૂટી નથી ગયો ને ભાઈ? હજી તો 4 નથી વાઈ ગયા હો મારા બેટા. પોરબંદરમાં નેટ મુકાઈ ગયું લાગે છે. હા, દેખાણા જો ભાઈ, પોરબંદરમાં પાછું છે ને આમ દરિયો નજીક છે એટલે ગમે તેથી વાવાઝોડું આવે. સર લેક્ચર શરૂ કર્યો ત્યારે કાંઈ ન હોય, લેક્ચર પૂરો થાય ત્યાં તો કે સાહેબ અહીંયા અમે ઉડવામાં છે. જો પાછું બંધ થઈ ગયું. એનો કેમેરો એ વાવાઝોડાની જેમ જ છે, શરૂ બંધ થાય છે. ચાલો, સુરત વાળા તો ઘણા દિવસ ઘરે રહી ગયા છે એટલે એ આશા ન રાખે. હજી સુરત વાળા જો ઓલા બેન રાત જોવે છે, વાત જ કરે છે કે આપણે કાશ કેમેરો બંધ થઈ જાય તો ઘરેથી પાછા ભણીએ. ચાલો, હવે તમે બધા કોરોનામાં તમે બધા 5th 6th માં હશો ને? કેમ 5th માં 6th માં? ઓકે, 7th કેમ આવું કોઈ રિપીટર નથી ને પાછા? જોજો કોક 7 કેસ ને કોક 8 કેસ ને. એટલે ત્યારે તમે મોબાઈલ માંથી ભણેલા ને ઓલા લાઈવ ક્લાસીસ ઝૂમમાં ને એમાં. હા, કોરોના વાળા હોય ને એ બધા, કારણ કે ત્યારે મને ખબર જ છે ઘરે મમ્મી પપ્પાને એમ થાય મારો વાલો ભણે છે, મોબાઈલમાં ભણે છે. શું ભણતો હોય તો એને ખબર હોય. એમાં ને એમાં ઘણા સાયન્સ રાખી લીધું. હાલો અહીંયા 6 સિમિલર બલ્બ. એટલે તમે કોઈ નથી રાખ્યું, પણ હું ઘણાની વાત કરું છું, તમારી કોઈની વાત હું કરતો નથી. તો અહીંયા છોકરાઓ બધા બલ્બ સેમ છે. હું સમજાવતો તો કે ભાઈ પાવરની વાત આવે ને ત્યારે આપણે ભણ્યા હતા કાલે કે મારે I²R કે V²/R જ કરવાનું. ચાલો પાછા અહીંયા ઝડપથી આવી જજો. ઈડર એ ધ્યાન રાખવું, તરત પાછું ભણવામાં આવી જવાનું. પાછા I²R કરું કે V²/R કરું, એ કઈ પાવર લોસ નથી દેખાડતા. એ ફોર્મ્યુલાથી આપણે કાલે ભણ્યા હતા કે બ્રાઇટનેસ બી શો કરે છે, તેજસ્વીતા પ્રકાશિતતા બી શો કરે છે. તો અહીંયા મારે ફોર્મ્યુલા એ જ યુઝ કરવાની છે. પહેલા એમ એને કીધું છે કે બધા ઓલ આર ગ્લોઈંગ, બધા ગ્લો કરે છે. મીન્સ કે આ 3 બલ્બ અને આ 3, તો અહીંયા આર 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 હોય, આનો આર 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 હોય, તો આ સેક્શન નો ઇક્વિવેલન્ટ R/3 થાય, આ સેક્શન નો ઇક્વિવેલન્ટ R/3 થાય. તો આ બલ્બમાં R/3 અને આ બલ્બમાં બી R/3, બે સિરીઝમાં આવે છોકરાઓ. તો ટોટલ EMF માં મારે અહીંયા પાવરની ફોર્મ્યુલા યુઝ કરાય V²/R. E² R નહીં છોકરાઓ, R/3 સિરીઝમાં આવે તો 2R/3. આ P1 મને મળી ગયું. ધેન હવે આપણે P2 લઈએ. સાહેબ તમે અહીંયા I²R કેમ નો કર્યો? V²/R. અરે બકા, આ 3 પેરેલલ, આ 3 પેરેલલ, બે સી, બે ને ઈ જેટલો વોલ્ટેજ ભેગો થઈને મળી જશે. મને એને કરંટ આપ્યો જ નથી, મને એને બેટરીનું EMF આપ્યું છે. તો ઇન્ડિકેટ કરે છે કે મારે યુઝ કરવું પડે V²/R. V ની જગ્યાએ ઈ છે E²/R, બટ R ની જગ્યાએ ઇક્વિવેલન્ટ 2R/3. R/3 + R/3 2R/3. હવે
સેકન્ડ કેસમાં એમ કે છે કે આમાંથી બે જ રેઝિસ્ટન્સ બે જ બલ્બ અને આમાંથી કોઈ એક, ચાલો તો આમાંથી બે આવે તો ઈ કેટલો થાય, ઇક્વિવેલન્ટ બલ્બનો રેઝિસ્ટન્સ લેવા જઈએ તો આર અને આર પેરેલલમાં R/2, આમાંથી એક જ આર આવે, બાકી આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ. ચલો તો હવે મારે ફોર્મ્યુલા લખવી હોય તો હજી મારે યુઝ તો V²/R જ કરવાનું, કારણ કે મને EMF આપ્યું છે. તો મારે અહીંયા લખવાનું E² ઇક્વિવેલન્ટ, ઇક્વિવેલન્ટ R/2 અને R બે સિરીઝમાં એટલે 3R/2. તો છોકરો E²/R કટ 3 × 3 9/4. આપણે મોડ્યુલમાં આમાં આન્સર કરેક્શન થશે, આપણે આમાં C આપ્યો છે, B થશે, આમાં પાછળ C જશે, 1:2 નહીં 9:4. રાઈટ, મોડ્યુલમાં કરેક્શન છે, પાછા જોજો કરેક્શન કરવું, નહીતર પાછા નહીતર શું કહેશે અમે સારું ભણાવ્યું ને ત્યારે તો સાહેબે અમને B કીધું હતો અને આમાં C આપ્યો છે, કારણ કે અત્યારે હું તો હોય મારો વાલો પાછો. એટલે આ આન્સર કરેક્શન છે. ચાલો આ ક્વેશ્ચન બહુ સરસ છે, JEE 2013 નો કરાવવા જેવો ક્વેશ્ચન છે, મસ્ત, થોડો જોરદાર. ચાલો શું કે છે, જો ધ સપ્લાય વોલ્ટેજ ટુ રૂમ ઇઝ 120 વોલ્ટ, એટલે કે રૂમ ને 120 વોલ્ટ નો સપ્લાય મળે છે. ધ રેઝિસ્ટન્સ ઓફ ધ લેડ વાયર ઇઝ 6 ઓહમ. A 60 watt bulb is already switch on થઈ ગયું છે, એટલે આવો એક બલ્બ છે જે બલ્બમાં મને એનો પાવર જ આપ્યો છે. છોકરાઓ એને સપ્લાય તરીકે હું 120 વોલ્ટ નો સપ્લાય આપું છું. 120 વોલ્ટ લખ્યું સપ્લાય છે, ઓલો બલ્બ છે. સાથે સાથે સપ્લાય થી બલ્બ સુધી એક વાયર છે, એની વાયર નો રેઝિસ્ટન્સ 6 ઓહમ છે. એમ કે છે વાયર આખો હોય એનો 6 ઓહમ નો રેઝિસ્ટન્સ છે. A 60 watt bulb is already switch on, એવું એને કીધું છે. What is the decrease of voltage across the bulb? બલ્બ ને અક્રોસ વોલ્ટેજ કેટલો ડિક્રીઝ થાય when a 240 watt heater is switch on in parallel the bulb. એટલે પેલા બલ્બની પેરેલલમાં હીટર નથી, હવે હું બલ્બની પેરેલલમાં હીટર કનેક્ટ કરું તો બલ્બને મળતા વોલ્ટેજમાં કેટલો વોલ્ટેજ ડિક્રીઝ થાય. વોટ ઇઝ ધ ડિક્રીઝ ઓફ વોલ્ટેજ અક્રોસ ધ બલ્બ when 240 watt heater is switch on in parallel to the bulb. પહેલા હું બલ્બના અક્રોસ વોલ્ટેજ ફાઇન્ડ કરું છોકરો, કેસ 1. ચલો તો બલ્બને અક્રોસ વોલ્ટેજ એટલે V is equal to IR થઈ ગયું, પણ એના માટે પહેલા મારે બલ્બનો રેઝિસ્ટન્સ જોઈએ. સો બલ્બનો રેઝિસ્ટન્સ માટે ફિક્સ છે V²/P. V એટલે 120 નો સ્ક્વેર અને પાવર જે છે એ છે 60. હવે અહીંયા આપણને ક્વેશ્ચન થાય કે સાહેબ તમે અમને કાલે ભણાવ્યું ને ત્યારે કીધું તું કે બલ્બના રેઝિસ્ટન્સ માટે ઓલવેઝ રેટિંગ વાળું લેવાનું, રેટિંગમાં V ને રેટિંગમાં P આપ્યું હોય એ લઈ લેવાનું. અહીંયા અમે સપ્લાય નો જ V લઈ લીધું, કારણ કે એને એવું કીધું છે કે બલ્બ ઇઝ ઓલરેડી સ્વિચ ઓન. મને એને એમ કીધું કે 60 વોટ નો બલ્બ સ્વિચ ઓન છે, મીન્સ 60 વોટ પાવર ત્યાં યુઝ થઈ રહ્યો છે, મીન્સ કે એને 120 વોલ્ટ આ બધા મળી રહ્યા છે. આઈડિયલી આ વાયર ની અંદર ડ્રોપ થાય જ, રેઝિસ્ટન્સ ની અંદર આ 120 થોડા એને મળે છે. કારણ મને ક્લિયરલી લખીને આપવું પડે કે એ 60 વોટ નો બલ્બ છે એનું રેટિંગ આપવું પડે, 60 વોટ, 120 વોલ્ટ એનું રેટિંગ છે, તો હું આવું કરી શકું. પણ અહીંયા છોકરો જે 2013 નો ક્વેશ્ચન છે, એટલે આપણે અહીંયા એને એવું કીધેલું છે ક્વેશ્ચન ની અંદર કે સ્વિચ ઓન, ઓલરેડી સ્વિચ ઓન, મીન્સ કે એને વોલ્ટેજ મળી જાય છે જેટલા જોઈએ એટલા, 60 વોટ પાવર પ્રોડ્યુસ કરે છે. એટલા માટે હું અહીંથી બલ્બ નો લેવા જાઉં તો આ 0 કટ થઈ ગયું છોકરાઓ, 6 2 12 એટલે બલ્બ નો રેઝિસ્ટન્સ મને 240 ઓહમ મળ્યું. ઓકે ફાઇન, 240 ઓહમ. તો અહીંથી મને કરંટ ઇઝીલી મળી જાય, V is equal to IR. તો V 120 અને R, ટોટલ R તમે જોવા જાઓ તો આનો 240 નાનો 6 એટલે 246 છોકરા. V is equal to IR, so I is equal to total supply નો ટોટલ આ. તો ચલો તો છોકરાઓ ટોટલ કરંટ આપણને મળશે 120/246 અને હું અહીંયા છોકરાઓ હવે બલ્બને અક્રોસ વોલ્ટેજ ડ્રોપ
મારે ફાઇન્ડ કરવું હોય તો V ઇઝ ઇક્વલ ટુ R ઓફ બલ્બ. આ જે છે I છે 120 અપોન 246 અને બલ્બનો રેઝિસ્ટન્સ મને કેટલો મળ્યો છોકરાઓ 240. તો હવે મારે આને મોબાઈલમાં કેલ્ક્યુલેટ કરવું પડશે. તમારે આમ નામ કરવાનું હો ભાઈ, હું ખોટો એવો ટાઈમ નથી બગાડતો. તો 120 ઇન્ટુ 240 ડિવાઈડ બાય 246 એટલે 117.07 આવ્યું. આટલા વોલ્ટેજ નો ડ્રોપ આવ્યો. હવે એને કેસ બદલવાનું કીધું. વોટ ઇઝ ધ ડિક્રીઝ ઓફ વોલ્ટેજ અક્રોસ ધ બલ્બ વેન 240 વોટ હીટર ઇઝ સ્વિચ ઓન ઇન પેરેલલ ટુ ધ બલ્બ. એટલે હવે હું આને થોડુંક નાનું કરી નાખું છોકરાઓ, તો જ સ્પેસ રહેશે આપણી પાસે. હવે હું એક હીટર કનેક્ટ કરવાનું એને કીધું છે. હીટર કનેક્ટ કરવાનું કીધું છે. ચાલો તો આપણે સેમ સિચ્યુએશન લઈએ કે અહીંયા હું આ છોકરાઓ બલ્બ હતું, બલ્બને પેરેલલ એક હીટર લઈ આવું. હીટર એટલે છોકરાઓ કોઇલ જ હોય 240 વોટનું. 240 વોટનું હીટર. આ 60 વોટનો બલ્બ હતો. અહીંયા છોકરા ઓલો લેડ રેઝિસ્ટન્સ વાળો 6 ઓહમ હતો અને અહીંયા સપ્લાય તમારો 120 વોલ્ટ એઝ ઇટ ઇઝ હતો. તો હવે મારે ટોટલ કરંટ ફાઇન્ડ કરી નાખું તો આ બેને એકોર્ડિંગ વોલ્ટેજ ડ્રોપ મને મળી જાય. V ઇઝ ઇક્વલ ટુ IR. એને એમ જ પૂછ્યું ને કે હીટરને પેરેલલમાં કનેક્ટ કરો તો વોલ્ટેજ ડ્રોપ છે એમાં કેટલું ડિક્રીમેન્ટ આવે છે, કેટલો ડિક્રીઝ થાય છે. નો પ્રોબ્લેમ. પણ પહેલા મારે આ હીટરનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો પડશે, કારણ કે ટોટલ કરંટ માટે આ બલ્બનો રેઝિસ્ટન્સ RB તમારી પાસે છે. કેટલો છે તો કે ભાઈ 240 ઓહમ છે. મારે હીટરનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો અગેન રેઝિસ્ટન્સ ઓફ હીટર ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય P. બકા બલ્બને 120 મળતા હોય તો હીટરને એટલા જ મળે ને. તો 120 ઇન્ટુ 120 અને પાવર જે છે એ 240. તો બલ્બનો હીટરનો રેઝિસ્ટન્સ મને RH મળી ગયો, આ 2 અને 60. તો છોકરાઓ 60 ઓહમ એ મને હીટરનો રેઝિસ્ટન્સ મળી ગયો. આનું RH જે છે એ 60 ઓહમ થાય. 60 ઓહમ. આ તો 6 ઓહમ છે જ આપણી પાસે લેડ રેઝિસ્ટન્સ. ચલો તો ટોટલ મારે કરંટ જોઈ છે તો V ઇઝ ઇક્વલ ટુ IR. ટોટલ વોલ્ટેજ 120 અને ટોટલ રેઝિસ્ટન્સમાં આ બંને પેરેલલમાં આવશે એટલે 240 ઇન્ટુ 60 અપોન 300 આ પેરેલલમાં થયું. આ બે સાથે સિરીઝમાં થશે એટલે +6. તો હવે કરંટ કેટલો આવ્યો છોકરાઓ? હવે કરંટ I ડેશ કીધો એટલે તમને અલગ પડતો લાગે. સો 120 આ છોકરાઓ 5 થઈ જશે અને E5 ને અહીંયા લઈ લો અને 240 પ્લસ 30 એટલે 270 થઈ જશે. તો 120 ઇન્ટુ 5 કરીએ અપોન 270. ભલે આમ નામ રહ્યું કરી એકવાર. I ડેશ. હવે મારે V ડેશ જોતું હોય તો V ડેશ ઇઝ ઇક્વલ ટુ I ડેશ ઇન્ટુ છોકરાઓ R. પણ R કયો આવશે? બલ્બનો કે હીટરનો? બેનો ભેગો. એ આપણે લઈ લઈએ એટલે હવે R ની જગ્યાએ મારે લખવાનું છોકરાઓ V ઇઝ ઇક્વલ ટુ IR. ટોટલ તમે જોવા જાઓ તો આપણે લખી નાખીએ 240 ઇન્ટુ 60 અપોન 300. ચલો તો અહીંથી હવે હું V ડેશ ફાઇન્ડ કરું કે કેટલો વોલ્ટેજ ડ્રોપ થયો. I ડેશ ની વેલ્યુ એઝ ઇટ ઇઝ મૂકું 120 ઇન્ટુ 5 અપોન 270. અને છોકરાઓ અહીંયા તમે ચેક કરવા જશો તો આ 240 બાય 5 થઈ જશે. 240 બાય 5 240 બાય 5 5 કટ થયા. તો હું અહીંયા છોકરાઓ હવે 120 ઇન્ટુ 240 કરું. 120 ઇન્ટુ 240 120 ઇન્ટુ 240 ડિવાઈડ બાય 270 કરું. 270. તો છોકરાઓ આ જે છે V ડેશ એ 106.66 વોલ્ટ આવ્યું. તો બંનેનું સબટ્રેક્શન કરીએ આપણે. એક મને V ક્યાં ગયો તો આ રહ્યો હતો. તો માઇનસ ઓફ હવે હું 117.07 કરું તો 10.4 યસ 10.4 વોલ્ટ જેટલું 10.04 નોટ 10.4 10.04 જેટલું ડિક્રીમેન્ટ આવે. લા ખબર પડી ભાઈ. હલો મેં આખો તમે સમજો
અમુક ક્વેશ્ચન તમે જો હું એમ સીધું કહી દઉં કે તમે વેલ્યુ પુટ કરશો આન્સર આવી જશે. હું અમુક છેક સુધી લઈ જાઉં છું. મને ખબર છે વર્ષોથી કે કેમાં મેં કીધા પછી આન્સર ન આવતો, એમાં હું છેક સુધી લઈ જાઉં છું. કારણ કે મને ખબર હોય કે અહીંયા મેં v = IR કર્યું હોય ને, હવે અહીંયા આર કયો લેવો એ મૂંઝાય, આઈ નો ઈ લેવાની ભૂલ કરી નાખે, આઈ ડેશ નો ફાઇન કરે, ખબર પડી? એટલે એટલા માટે અમુકમાં હું છેલ્લે કેલ્ક્યુલેટર સાથે કે તમને ક્લાસમાં ખબર રહે. સો ડી. હવે આ એક હોમવર્કમાં આપ્યો, 4 ને 5 થઈ ગઈ છે. હવે મને ઈ કયો કાલનામાંથી, હવે ઉભા રહ્યો, પેલા આજના હોમવર્કમાં છે ને હું કહું ને એટલા ન કરતા, જે મારે કરાવવા જેવા છે ટૂંકમાં. બૂમ 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 બૂમ, એ બૂમ 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 બૂમ. 86 નહીં, 9 to 12 નો 86 હજી હું કાલ કરાવીશ. 88 ટ્રાય કરજો, હું કરાવીશ ખરી. 88 ટ્રાય કરજો, હું કરાવીશ. 46 હું કરાવીશ. આ છોકરાઓ ખાસ ટ્રાય કરજો, 89 થઈ જવો જોઈએ તમારાથી. 2 બેટરી પેરેલલમાં આવી તો આપણે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરતા ભણી જ ગયા છીએ, પણ છતાંય વોલ્ટ મીટર કેમ મેઝર કરી ન ખબર પડે એટલે હું કરાવીશ 89. અચ્છા 90 હટતા જ નહીં, 90 હટતા જ નહીં, હું કરાવીશ. આવું આવે ને ટૂંકમાં, જો થઈ જાય તો વેલ એન્ડ ગુડ, બાકી હું કરાવીશ એ ફિક્સ છે. એની વગર નવું ચેપ્ટર સ્ટાર્ટ નહીં કરીએ આપણે. જે નો આ 112 હું કરાવીશ, 112 9 to 12 નો 112 હું કરાવીશ. આ બે ટ્રાય કરવા આપું છું, 120 અને 121. ટૂંકમાં તમારે સિરીઝમાં હોય તો R1 + R2 + R3 કરવાનું, રોયલ બાય મૂકવાનું. તમને હીટ ટ્રાન્સફર પરફેક્ટ આવડતું હોય તો ન્યાય તમને કન્ડક્ટિવિટીમાં હીટ કન્ડક્ટિવિટી હતી તો એમાંય તે છોકરાઓ તમે કે ની આવી રીતના ઇક્વેશન ભણી ગયા છો. છતાંય 120 હું કરાવીશ, 121 હું કરાવીશ, થઈ જાય તો વેલ એન્ડ ગુડ. 126 હું કરાવીશ. આ ટ્રાય કરજો અને ટ્રાય કરજો ખાસ, હું કરાવીશ 133. આ કેપેસિટર વાળો છે, ઘણા બધા પૂછાય છે સર્કિટ એનાલિસિસ ની અંદર, એટલે હું એક કરાવીશ. જો તમને કેપેસિટર ક્લિયર હોય તો કરજો, હું કરાવીશ એ પાકું જ છે. આ એક હું કરાવીશ હજી, તમારાથી થઈ જવું જોઈએ. 3 બેટરીનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પેરેલલમાં, તો સીધું ઈ ક્યુ ની ફોર્મ્યુલા મૂકો. ઓકે.